એટલે બાજુમાં ઉભેલા બધા હોય ને, તમને ખબર છે આ કોણ છે, આની સાથે વાત ના થાય, આનો પડછાયો ના લેવાય. બે વાતો છે. એક દૂર અને તમને ઓળખું છું. ફરક એટલો છે કે આ જેવી છે એવી ઉઘાડી છે, એનું કશું ઢાંકેલું નથી. અને તમે બધા મખમલથી ઢંકાયેલા છો. તમારું મખમલ જો જરાક આમ કાઢી નાખવામાં આવે તો આના કરતા તમે ભૂંડા છો. આ જે કરે છે એ પેટ માટે કરે છે, કારણ કે એને પેટ વળગ્યું છે, પેટ માટે બધું કરે છે. અને તમે જે કરો છો એ પેટ માટે નથી કરતા, મોજ શોખ માટે કરો છો. કોણ આવું કહી શકે? અરે શેઠિયાથી અંજાઈ ગયા હોય, દરબારોથી અંજાઈ ગયા હોય, રાજા મહારાજાઓથી અંજાઈ ગયા હોય, હવે અંજાઈ ગયા હોય એટલે એમને રાજી રાખવાના. એ જેમ રાજી રહે એમ. આ તો જોકર થઈ ગયા, આ તો વિદૂષક થઈ ગયા. એ હિંમત કરીને કામ ના કરી શકે. પેલી આમ્રપાલી કે મારે ત્યાં જમવા આવશો? કે જરૂર આવીશ. અને બુદ્ધ છે એ બીજા દિવસે આમ્રપાલીને ત્યાં જમવા ગયા. છડે ચોક ગયા, ગુપચુપ નહીં. એને રસોઈ બનાવી. અભડાઈ ગયા, વટલાઈ ગયા એવું બૂમ પાડનારા તો ઘણા હશે, પણ બુદ્ધ ના અભડાયા. અને આમ્રપાલીએ પોતાનું તમામ ઐશ્વર્ય સંઘને આપી દીધું. મને સાધ્વી બનાવ. બુદ્ધે એને સાધ્વી બનાવી. આગળ જતા એ સાધ્વી સંઘની નાયિકા બની. સહજાનંદ સ્વામી છે ને એ જેતલપુરમાં રહે, અને ત્યાં પણ સત્સંગની અંદર એક એવી હલકી બાઈ આવે, રોજ બેસે. સાંભળતા સાંભળતા એને પોતાની જાત ઉપર ઘૃણા થઈ અને એનો અંદરનો આત્મા જાગી ઉઠ્યો. એક બીજી વાત યાદ રાખજો, પાપી માણસ છે ને એને જયારે પશ્ચાતાપ થાય, એને આઘાત લાગે ને, બસ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, ભગવદ્ ગીતા. અપિચેત્સુ દુરાચારો ભજતે મામનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસ્થિતો હિ સહ ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા શશ્વત શાંતિમ નિગચ્છતિ કૌંતેય પ્રતિજાનીહિ નમે ભક્ત પ્રણશ્યતિ. કેટલી ઉદાર છે. અરે કોઈ મહાદુરાચારી હોય, અપિચેત્સુ દુરાચાર, પણ એ જો મારું અનન્ય ભાવથી ભજન કરે, ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તો બહુ જલ્દી ધર્માત્મા થઈ જાય. સૂરદાસ છે બિલ્વ મંગળ, એ તરત સૂરદાસ થાય. જેસલ છે એ બારવટિયામાંથી પીર થાય, કારણ કે પાપની પરાકાષ્ઠાએ પહોંચ્યો. અને પરાકાષ્ઠા એને અંધારિયું જોઈ લીધું, એની એને વેદના પશ્ચાતાપ થયો. મહારાજ પાસે આવી, અને મહારાજ પાસે આવીને કહ્યું, મહારાજ મેં બહુ પાપ કર્યા છે, મારાથી બહુ ભૂલો થઈ છે, મારો ઉદ્ધાર થાય એવો કોઈ રસ્તો બતાવો. તમને ખબર છે શ્રીજી મહારાજે શું રસ્તો બતાવ્યો? સહજાનંદ સ્વામીએ કહ્યું, તું એક કામ કર, એક મણ ઘઉં તારે લઈ જવા રોજ, અને તારી જાતે દળી અને મણ ઘઉં તારે રોજ લોટ આપી જવો. ત્યારે તો આવી ચક્કીઓ નથી ને, હાથે દળતો. એ તારો દળેલો લોટ છે ને મારા સાધુઓ ખાશે અને તારો ઉદ્ધાર થઈ જશે. 1 મહિના સુધી એ રોજ મણ ઘઉં લઈ જાય, દળીને લાવે, અને મહારાજની રસોઈમાં સાધુઓ બધા જમે. એક દિવસ જોયું તો એના હાથમાં ફોલ્લા પડી ગયેલા, કોઈ દિવસ દળેલું નહીં, અને દળવા માંડ્યું, મણ હાથમાં ફોલ્લા પડી ગયા. મહારાજે કહ્યું, તારા હાથમાં ફોલ્લા પડી ગયા છે? અને એ હસતા હસતા કહે છે, મહારાજ ભલે પડ્યા, આ તો રૂઝાઈ જશે, પણ મારા અંદરના બધા ફોલ્લા રૂઝાઈ ગયા, મારા અંદરના બધા ફોલ્લાઓ રૂઝાઈ ગયા છે, એટલે આ ફોલ્લાની મને બહુ ચિંતા નથી. આ સાચી પ્રિન્ટ છે. તમે જો ભાગ્યા કરશો તો ક્યાં જઈને ઉભા રહેશો? કેટલાથી ભાગશો? કોનાથી ભાગશો? એટલે શ્રીમદ ભાગવત છે, એ શ્રીમદ ભાગવતની ઉત્થાનિકા છે કે વ્યાસને શાંતિ જોઈએ છે, અને શાંતિ પ્રેમથી મળે. અને પ્રેમ કોના ઉપર કરશો? જે તમને સુખ આપે છે એના ઉપર, એ તો કરવાના જ છો. જે તમને સુખ આપે છે એના ઉપર તો આખી દુનિયા પ્રેમ કરે છે. પણ જ્યાંથી સુખ નથી મળતું ત્યાં પણ તમને ઘૃણા નથી થતી. દારૂડિયાને જોઈને પણ તમને ઘૃણા નથી થતી. અરે દારૂ પીધો છે અને ગટરમાં પડ્યો છે, અને એક વાર તમે અંદરમાં જુઓ કે તમે કોઈ દિવસ દારૂ નથી પીતા, પણ આ માણસે ભાન ભૂલીને જે કામ કર્યા એમાં ભાન ભૂલો છો કે નહીં? તમે વગર દારૂ પીધે ભાન ભૂલો છો કે નહીં? અને ભાન ભૂલો છો તો આના કરતા ખરાબ કામ કરી બેસો છો કે નહીં? અને જો એ તમને દેખાતું હોય તો હવે એના ઉપર શું કામ ઘૃણા કરો છો?
તમારી જાત ઉપર તમે જુઓ ને, કઈ એકલા દારૂનો જ નિશો નથી ચડતો હતો. અંદર વાસનાનો વંટોળિયો આવે, કામનાનો વંટોળિયો આવે, ફલાણો વંટોળિયો આવે. ન કરવાનું માણસ કરી બેસે છે. આમ તો પાછી ટીલા ટપકા બધાય કર્યા હોય. ત્યારે તમે તમારી જાત ઉપર કેમ ઘૃણા નથી કરતા? એટલે ભાગવત છે એનું પરમ લક્ષ્ય શું છે? વ્યક્તિના અંદર પ્રેમ ઉત્પન્ન કરવો. અને પ્રેમ કેવો હોય? સાર્વજનિક, કોઈ એક ક્ષેત્રનો નહીં, સાર્વજનિક, બધાના ઉપર. કોઈના ઉપર ઘૃણા નહીં, કોઈના ઉપર દ્વેષ નહીં. એક માણસ સારું છે. ભક્તિ માર્ગનો પાયો આ છે. રામાનંદ પાસે કબીર ગયા અને કબીરને કહ્યું, જા બેટા. કબીરે કહ્યું, મને મંત્ર આપો, મને શિષ્ય બનાવો. રામાનંદ સ્વામી કહ્યું, હું કોઈને શિષ્ય નથી બનાવતો. કબીરે કહ્યું, ના, તો એક કામ કર, જા ખરાબમાં ખરાબ વસ્તુ લઈ આવ. જે તને ખરાબમાં ખરાબ વસ્તુ લાગે એ મારી પાસે લઈ આવ. અને કબીર બધે ફરવા માંડ્યા. બધે ફર્યા. ફરતા 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 આ લાકડું કે લાકડા કરતા તો આ ફલાણા કરતા તો આ સારું છે, એમ કરતા કરતા એમનો હાથ છે ને એ વિષ્ટા ઉપર પડ્યો. એકદમ દુર્ગંધ મારતી વિષ્ટા મળો. અને એને કે આનાથી ખરાબ, આનાથી બધા ભાગે છે. એ લેવા હાથ લાંબો કર્યો એટલે પેલી વિષ્ટાને વાચા થઈ, કઈ ખબરદાર અડીશ નહીં મને. તારા હાથના સંપર્કે મારી આ દશા થઈ. હું તો દૂધપાક હતો, હું તો મગમગતા લાડવા હતો, હું તો બાસુદી હતી, અને આ મગ સુગંધ આવતી હતી. પણ તારો હાથ મારા ઉપર પડ્યો ને મારી આ દશા થઈ. હવે બીજી વાર જો હાથ પાડીશ તો ખબર નહીં મારી શું દશા થશે. અને કબીરને ભાન થયું. કબીર રામાનંદજી પાસે આવ્યા. રામાનંદજીને પૂછ્યું, ખરાબમાં ખરાબ વસ્તુ લઈ આવ્યો? કે હા મહારાજ લઈ આવ્યો. બતાવ કોણ છે? કે હું પોતે. અને તરત જ એને દોહરો રચ્યો, બુરા ઢૂંઢન મેં ચલા, ઢૂંઢા ફિરા ચહું લોક, જબ આપે મેં ખોજિયા તો મુझसे बुरा न कोई. जब आपे में खोजिया तो मुझसे बुरा न कोई. ચૈતન્ય મહાપ્રભુ મરણ પથારીએ પડેલા અને શિષ્યોએ કહ્યું, કંઈક ઉપદેશ આપો, છેલ્લો કંઈક ઉપદેશ આપો. હું તમને એક ખાસ વાત કહું છું, તમે છેલ્લા તમારા છોકરાઓ માટે કંઈક કહેવાની વાત રાખજો. કે મરતા કંઈક કહેતા જઈએ. એટલે કહેતા જઈએ એટલે કે ફલાણે દાટ્યું છે, ફલાણું આમ છે, કે એ તો તમે નહીં કહો તો છોકરાઓ કઢાવશે વાત. એવી કંઈક વાત કે એના જીવનમાં સૂત્ર બની જાય. એક મિલમાં જવાનું થયું વર્ષો પહેલા. એના મિલનો જે મેનેજર ને વાઘ જેવો, આમ ફફડી ઉઠે આખી મિલ. અત્યારે તો મેનેજરો ફફડી ઉઠે છે, યુનિયનો થઈ ગયા ને બધા, ત્યારે યુનિયનો નહીં, વાઘ જેવો. પછી એમના ઘરમાં જવાનું થયું. ઠાકોરજીનો ફોટો, ઠાકોરજીની બાજુમાં જ એમની માતાનો ફોટો. મને કે મહારાજ, આ મિલમાં પહેલા મને લોકો શૈતાન કહીને બોલાવતા, મેનેજર કહીને નહીં. આમ નીકળું ને એટલે એકબીજાને, એ શૈતાન આવ્યો, રાક્ષસ આવ્યો. મારું નામ રાક્ષસ હતું. કેમ? હું બહુ ગરમ મિજાજ, વાતમાં લોકોને નોકરીમાંથી કાઢી મૂક. મારી માં જયારે મરણ પથારી હતી અને ત્યારે એને મને કહ્યું, બેટા મરતા મારે તારી પાસેથી એક વચન માંગવાનું છે. શું? કોઈને પણ પેટ ઉપર પાટું ના મારીશ. કોઈ ગંભીર ગુનો કરે તો વાત જુદી છે, પણ નાનો મોટો ગુનો કરે તો થોડો દંડ કરજે, 25 રૂપિયા 50 રૂપિયા, પણ કોઈના પેટ ઉપર પાટું ના. તને ખબર નથી, ગરીબ માણસો, મધ્યમ વર્ગના માણસોનો એક માળો હોય છે, એક ભાડાનું મકાન હોય, બે છોકરા હોય, બૈરું હોય, કંઈક હોય, એના માથા ઉપર દેવું હોય, અને તું જયારે અભિમાનમાં એના પેટ ઉપર લાત મારી દે, તને ખબર છે એનો માળો કેવો ચૂથઈ જાય છે, એની શું દશા થાય છે, તને ખબર છે? અને મારી માએ મને મળતા કહ્યું ને મહારાજ, એક વાત ગાંઠે વાળી લીધી. હવે હું કોઈને નોકરીમાંથી કાઢી નથી મૂકતો, દંડ કરું. ભાઈ ગંભીર ગુનો કર્યો હોય તો વાત જુદી છે. હવે આ લોકો મને રાક્ષસ નથી કહેતા, હવે ભગવાન કહે છે. મારી માએ મને ભગવાન બનાવી દીધો. મારા ઈગોએ, મારા મિથ્યાભિમાને મને રાક્ષસ બનાવ્યો હતો, પણ મારી માએ મને મરતા ભગવાન બનાવી દીધી. ચૈતન્ય મહાપ્રભુને પણ જયારે શિષ્યોએ કહ્યું ત્યારે એમણે ઘણા સુંદર ઉપદેશો આપ્યા છે. એમાંનો એક શ્લોક તમને કહીશ, એક જ શ્લોક તમને કહીશ. ત્રિણાદપી સુનિચેન તરોરપી સહિષ્ણુના
આમાં અનીના માનદેના કીર્તનીય સદા હરિ. હરિનું ભજન કોણ કરી શકે? પોતાની જાતને જે તણખલાથી નીચી માને એ તૃણાદપી સુનીચેન. તણખલું સારું કંઈક કામમાં આવતું હશે, હું કોઈના કામમાં ના આવ્યો. તરોરપી સહિષ્ણુના. અને પેલું વૃક્ષ છે એ પથ્થરો મારનારને ફળ આપે છે. પથ્થરો મારે એને ફળ આપે, અને આપણે ફળ આપે એને પથ્થરો આપીએ. ફળ ખવડાવનારને પથ્થરો આપીએ. તરોરપી સહિષ્ણુના અમાનીના માનદેન કીર્તનીય સદા. કોઈ માન નહીં કરવાનું, બીજાને માન આપવાનું. કીર્તનીય સદા હરિ. તો તમે હરિનું ભજન કરી શકશો. આ ક્યારે થઈ શકે? તમારા અંદર પ્રેમનું પ્રાગટ્ય થાય ત્યારે. પ્રેમનું પ્રાગટ્ય ક્યારે થાય? જ્યારે તમે જ્ઞાનની ભૂમિકાઓ પાર કરી હોય ત્યારે. એટલે જ્ઞાન માર્ગ છે એ છેલ્લો નથી. ભાગવત એમ કે છે કે પહેલા કર્મયોગ, પછી ભક્તિ યોગ, પછી જ્ઞાન યોગ, અને પછી પ્રેમ યોગ. બસ પ્રેમ યોગ પછી કશું નહીં. પછી જ્ઞાન, પછી પ્રેમ યોગ. એટલે કૃષ્ણ છે એ કૃષ્ણ કોણ છે? આઠમું બાળક એ પ્રેમ છે. અને આ વાતને જો સમજવી હોય તો હજુ થોડી આગળ વાત ચલાવવાની છે. પહેલી વાત તો મેં તમને કાલે કરી હતી, થોડુંક રિપીટ કરી દઈશ, કોઈ ના આવ્યું હોય એને ખબર પડે. જો આઠમો બાળક કાળ હતો તો ભાઈ બહેનને અલગ કરી દેવાતા, પતિ પત્નીને અલગ કરી દેવાતા. બસ કોઈ બાળક જન્મવાનો કોઈ પ્રશ્ન જ નતો. પછી કોઈ કૃષ્ણ ના પેદા થાત ને કશું ના થાત. પણ એવું ના થયું. બે સાથે ને સાથે રહે છે, જુદા કરી શકાતા નથી. સત્વ ગુણ અને સાત્વિકી દૈવી માયા એને જુદા ના કરી શકાય. એ જેલમાં રહેશે તોય ભેગા, અને ઘરમાં રહેશે તોય ભેગા, અને રાજમાં રહેશે તોય ભેગા ને ભેગા છે. ત્યારે આખા વ્રજની અંદર કંસે છે ને હુકમ કરી દીધો, જેટલા નાના બાળકો જન્મ્યા હોય બધાને મારી નાખો. એકે એક બાળકને મારી નાખવા. અમારે વૈષ્ણવોમાં એક પરંપરા છે વ્રજની પરિક્રમા કરવાની, વ્રજ યાત્રા. તે બે, લીલી અને સુકી. લીલી યાત્રામાં જાય અને સુખી યાત્રામાં જાય. એ મારા એક ડોશી છે, મેં કહ્યું તમને હું અહીં બેઠા વ્રજ યાત્રા કરાવું 84 કોષની. મને કહેતો તો બહુ સારું. મેં કહ્યું શરત એટલી છે કે મારા વ્રજને તમે ઓળખી શકો તો કે કોને? મેં કહ્યું જુઓ, વ્રજ શબ્દનો અર્થ સંસ્કૃતમાં શું થાય છે ખબર છે? વ્રજતી ગચ્છતી ઇતિ વ્રજ. વ્રજ ધાતુ ગતિ અર્થમાં છે, જે સતત ચાલ્યા જ કરે, ગતિમાં જ હોય. આ શરીર વ્રજ છે, 84 કોષ છે, 84 કોષનું વ્રજ છે. અને વ્રજમાં બધી લીલાઓ થાય છે. વ્રજની બહાર એકે લીલા નહીં, વ્રજમાં થાય 84 કોષમાં. મને કે કેવી રીતે? મેં કોઈ આ એક હાથ છે ને, એ હાથની વેંત કેટલી થાય? 2. માપવું હોય તો માપી જોઈએ. દરેકના હાથને 2 વેંત. અને એક વેંત જે છે એના આંગળા કેટલા થાય? 12. આમ માપી જોજો, 12 આંગળ. અને એક શરીર છે, એ શરીર કેટલા હાથનું થાય? 3.5 હાથનું. ઘેર જઈને માપજો, અહીં નહીં હો. 3.5 હાથનું શરીર થાય. હવે 3.5 હાથના શરીરના વેંતો 7 થઈ કે ના થઈ? અને 7 ને 12 ગુણો, પેલા 12 આંગળા છે ને, 12 આંગળા ગુણો તો 12 સતા ને આ 84 કોષ. આ વ્રજ થયું. આ 84 કોષ અહીંયા છે. અને કબીરનું વ્રજ અહીંયા છે, નાનકનું અહીંયા છે, ઉપનિષદોનું અહીંયા છે. અહીંયા જ ગોકુળ છે, અહીંયા જ મથુરા છે, અહીંયા જ વૃંદાવન છે, અહીંયા જ કાલંદીનો ધરો છે. બધું તમને આખું જોશો તો જે પિંડે તે બ્રહ્માંડ. આ 84 કોષનો વ્રજ છે. કંસે હુકમ કર્યો બધા છોકરાને મારી નાખો, અને બધા છોકરા મારી નાખે. પણ જેને મારવું હતું એ, જેને હરિને ભજતા હજી લાજ જતા નથી. પણ શરત મૂકી દીધી, જેની સુરતા શામળિયાને સાથ હોય તો વદે વેદ વાણી. કંસે વિચાર કર્યો કે હવે શું કરવું? કોઈએ સમાચાર આપ્યા કે ત્યાં નંદગાંવમાં
કોઈ નંદ નામનો એક ગોપ છે અને એના ત્યાં એક છોકરો છે, હે રૂપનો અંબાર છે, એટલો બધો રૂપનો અંબાર છે કે આખું વ્રજ એના ઉપર મોહી પડ્યું છે. એ છોકરાને મારવો જોઈએ. હવે એને મારવો તો કેવી રીતે મારવો? કંસની પાસે ઘણા શસ્ત્રો છે. એમાંના પહેલા શસ્ત્રનો પ્રયોગ કરીએ. ચાલો, એક એની બહેન છે, એનું નામ છે પૂતના. પૂતનાને કહ્યું, તું જા અને જઈ અને આ છોકરાને મારી નાખ. અને પૂતના આવી. પૂતનાને આપણે રાક્ષસી માનીએ છીએ અને છતાંય માસી પૂતના મારી. છતાંય કૃષ્ણની કેવી રીતે માસી થઈ? કોઈ વાર તો વિચાર કરો. કોઈ વિચાર જ નહીં કરવાનો, ગાય જ રાખવાનું. જે આવ્યું એ ગાય જ રાખવાનું. પણ જરાક તો વિચાર. એ માસી એટલે જશોદાની બેન છે, દેવકીની બેન છે કે તમારી બેન છે? માસી પૂતના મારી, માસી પૂતના મારી. અને આ રાક્ષસી વિકરાળ ભયંકર છે, પણ એને રૂપ બદલી નાખ્યું. એટલું સરસ રૂપ બદલાયું કે સરસ મજાના પેલા કપડા પહેર્યા અને પેલું લીલું પીળું બધું ચોપડે છે ને, બધું મેકઅપ કરે છે ને, બધો મેકઅપ કર્યો ને, આમ વાળ ને આવા ને આમ બધું આમ ચાલે એટલે લાગે કોઈ ભદ્ર મહિલા છે. એના ઉપર જ લોકો જોતા રહી જાય, એટલો સરસ એ કર્યું. અને પછી તો જે ગલીમાં નીકળે ને તો ગોવાળિયાઓ એને જોવા ભેગા થઈ જાય. અરે આ કોઈ રૂપની અંબાર, આ કોઈ આપણા ત્યાં કોણ આવી સ્ત્રી આવી છે? અને ચાલતા 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 એ સીધી જશોદાના ત્યાં ગઈ. જશોદાએ કૃષ્ણને પારણામાં સુવાડ્યા છે. અને જશોદાને કામ ઘણું, કારણ કે ગાયો ઘણી અને બધું ઘણું કામ, એટલે એ કામમાં પરોવાયેલા છે. ત્યાં તો પેલી આવી બાઈ તો જશોદાએ પ્રભાવિત થઈ ગયા. કોઈ મોટા બેન આયા છે, કોઈ મોટા. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કદી પણ ઉપરનું રૂપ જોઈને મોહિત થવું. અરે પિત્તળ હોય, પિત્તળ પીળું હોય એટલું બધું સોનું ના હોય, એમ નહીં સમજવું. એટલે આવો 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 બેન, કેમ કેમ ના, હું તો ફરવા નીકળીશું, ફલાણું આમ તે વાતો. અરે તમારું છોકરું કઈ થોડુંક રમાડું. અને જશોદાનો લાલો છે ને, એને રમાડવાની બધાને છૂટ છે, બધાને છૂટ છે. અને લાલો કોઈના હાથમાં જ આવતો નથી. અને લાલો એવો ઉસ્તાદ છે કે એના રમાડનારને એ રમાડે છે. એટલે પેલી બેન છે એ તો આમ રમાડવા માંડી, આમ તેમ. જશોદા એમના કામમાં લાગી ગયા, આગા પાછા થયા. અને એમ કરતા કરતા આ પૂતનાએ સ્તનપાન કરાવવા માંડ્યું. અને સ્તન ઉપર એ ઝેર ચોપડીને આવેલી. એટલે વિચાર કર્યો કે આ કરતા કરતા પેલું ઝેર એના મોઢામાં જશે ને છોકરું મરી જશે. અને પેલા લાલાએ પણ બરાબર એવું ચૂસવા માંડ્યું, એવું ચૂસવા માંડ્યું ને એવું ચૂસવા માંડ્યું, તે ચૂસાવનારી પોતે ચૂસાઈ ગઈ. ચિત્કાર પાડીને એના અસલ રૂપમાં પડી, વિકરાળ જીભ નીકળી ગઈ છે. અને ત્યાં તો બધા દોડી આવ્યા, હે આ કોણ, આ કોણ, આ કોણ? અને પેલું છોકરું તો નિર્દોષ રીતે રમી રહ્યું છે. ઝટ દઈને ઉપાડી લીધું, ઝટ દઈને ઉપાડી લીધું. કંસને સમાચાર મળ્યા, છોકરું ના મર્યું, છોકરાને મારનારી મરી ગઈ. બે વાતો યાદ રાખજો. શંકરે ઝેર પીધું કે નહીં? અને કૃષ્ણે પણ ઝેર પીધું. અને તમારે પણ જો શિવ થવું હોય કે કૃષ્ણ થવું હોય તો ઝેર પીવું પડે, પછી આગળ વધવાનું. પાછા ઘેર જઈને ગટગટ આવતા નહીં. તારીખ 14/5/1994 એટલાન્ટા શહેરમાં સ્વામી સચ્ચિદાનંદજીનું પ્રવચન આપે સાંભળ્યું. કેસેટ નંબર 4. સ્વામી સચ્ચિદાનંદ પરમહંસનું પ્રવચન એટલાન્ટામાં, કેસેટ નંબર 5. ગુજરાતી સમાજના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સજ્જનો અને બહેનો, શ્રીમદ ભાગવતને કેન્દ્રમાં રાખીને ભગવાન કૃષ્ણના જે લીલા પ્રયોગો છે એને અધ્યાત્મ રૂપમાં સમજાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. એક મુદ્દાને યાદ રાખજો, ઘટના અને લીલા.
આ બે શબ્દોના જુદા અર્થો થાય છે. જ્યારે કોઈ વાસ્તવિક ઘટના ઘટતી હોય છે ત્યારે એને ઘટના કહેવાય છે. રામે જ્યારે વાસ્તવિક રીતે રાવણને માર્યો હશે ત્યારે એ ઘટના બની હતી. પણ રામલીલામાં જ્યારે કોઈ રામ કોઈ રાવણને મારે ત્યારે એ ઘટના ના કહેવાય, એ રામલીલા કહેવાય. લીલાનો અર્થ થાય ઘટના ના હોય પણ ઘટના જેવું દેખાતું હોય ત્યારે એનું નામ કહેવાય લીલા. અહીંયા ભગવાનની બાળ લીલા છે. જો આ ઐતિહાસિક ઘટનાઓ હોત તો એને લીલા કહેવાની જરૂર નથી. મોટાભાગે લોકો અહીં ગૂંચવાઈ જતા હોય છે કે ઘટના અને લીલા બંનેના વચ્ચેના ભેદને લોકો સમજી શકતા હોતા. તો જેમ કોઈ નાટકમાં નાટક થતું હોય સ્ટેજ ઉપર, એને આપણે લીલા કહીએ છીએ, અને એવી જ રીતે શ્રીમદ ભાગવતની અંદર પણ મૂળ સૂત્રધાર પરમેશ્વર છે, પરબ્રહ્મ પરમાત્મા. પણ એ પરબ્રહ્મ પરમાત્માને સગુણ સાકાર રૂપમાં લોકોના આગળ નૃત્ય કરતા, હસતા, ખેલતા, રમતા અનેકવિધ દૃશ્યોમાં બતાવવાના છે. એટલે અધ્યાત્મ તત્વને લૌકિક કપડાં પહેરાવીને, લૌકિક જામો પહેરાવીને એ અધ્યાત્મ રહસ્યોને એવી રીતે મૂકવામાં આવ્યું છે કે જેથી લોકોને એમ ખ્યાલ આવે કે જાણે આ ઘટેલી ઘટનાઓ હોય. મારી વાત ઉપર વિશ્વાસ ન હોય તો તમે ભાગવતનો જ્યારે અધ્યાય પૂરો થાય તો એ અધ્યાયની સમાપ્તિમાં જે શબ્દો લખવામાં આવ્યા છે એ શબ્દો તરફ જોજો. અધ્યાયની સમાપ્તિમાં એવું લખવામાં આવ્યું છે, ઇતિ પારમહંસ્યામ સંહિતાયામ. આ પરમહંસોની સંહિતા છે, અધ્યાત્મ શાસ્ત્રે. આ પરમહંસોનું અધ્યાત્મ શાસ્ત્ર છે. જો આ પરમહંસોનું અધ્યાત્મ શાસ્ત્ર છે તો પછી એમાં કંઈક રહસ્ય છે. અને રહસ્ય છે એની સ્પષ્ટતા કરવા માટે ફરી પાછું ભાગવતમાં કહેવામાં આવ્યું છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. વિદ્વાનોની પરીક્ષા ક્યાં કરવી? વ્યાકરણમાં કે નહીં? ન્યાયમાં નહીં? ગીતામાં, ઉપનિષદમાં નહીં? તારે ક્યાં કરવી? વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવતમાં એની પરીક્ષા કરવી. તો ભાગવતમાં પરીક્ષા કરવાની શી જરૂર છે? એટલા માટે જરૂર છે કે ભાગવતની અંદર ઉપરનું જે લેવલ છે એ ઉપરનું લેવલ લૌકિક છે, અને એના અંદરનું જે લેવલ છે એ પૂર્ણ આધ્યાત્મિક છે. જો માણસ ઉપરના લેવલ ઉપર જ રમ્યા કરે તો એ તો છીછરો માણસ છે. એ તો માત્ર ઉપર જ ફર્યા કરે છે. પણ જ્યારે અંદર ઉડાણમાં જાય ત્યારે એના રહસ્યોનું ભાન જ્ઞાન થાય. એટલે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા એવું કહેવામાં આવ્યું છે. એક બીજો પ્રશ્ન ઉભો થાય, આવું શા માટે કરવામાં આવ્યું? આવી કરવાની શી જરૂર હતી? સીધી વાત લખી દીધી હોત, જેવું હતું એવું જ બધું, તો એવું તો ઘણું લખેલું છે. જેમ કે એવું તો બ્રહ્મસૂત્ર છે, યોગસૂત્ર છે, ઉપનિષદો છે, એમાં સીધું લખેલું છે. પણ આ બધી ગાંઠો મૂકવાનું શું કારણ? એક જગ્યાએ લખ્યું છે, ક્વચિત ગ્રંથિ રિહ પ્રયત્નાત્ન્યધાઈ મયા. મેં જાણી કરીને આમાં ગાંઠો મૂકી છે. ક્વચિત ગ્રંથિ રિહ પ્રયત્નપૂર્વક મેં જાણી કરીને ગાંઠો મૂકી છે. કેમ? માસ્મિન ખલક ખેલતું. કોઈ ખલ પુરુષ આમાં ખેલ ન કરી જાય એટલા માટે. કોઈ ખલ પુરુષ છે આમાં રમત ન કરી જાય એટલા માટે. કેટલીક ચાવીઓ એવી હોય કે જે જાણતો હોય એ જ ખોલી શકે. કેટલાક તાળા એવા હોય કે ગમે તે સીધો માણસ ખોલી શકે. ભાગવત છે એ ભાગવત એક એવો ગ્રંથ કે જેની અંદર ચાવીઓ છે, અને ચાવીઓને જો ખોલવામાં આવે તો એમાંથી રહસ્યો નીકળે છે. અને એ રહસ્યો જાણવાની તમન્ના હોય તો હું માનું છું કે એને થોડુંક તપ કરવું પડે, થોડોક શ્રમ કરવો પડે. આપણે થોડો પ્રયત્ન કરી રહ્યા છીએ
અને ભગવાન જેવી બુદ્ધિ આપે, જેવી મતિ આપે, જેવી પ્રેરણા આપે, એમ એના આધ્યાત્મિક અંશને સમજવા જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આના પાછળ એક બીજો હેતુ પણ છે, અને બીજો હેતુ એ છે કે આ જે હિન્દુ પ્રજા ઉપર ભાગવત એકદમ સર્વોપરી ગ્રંથ તરીકે ફરી વળ્યું છે. ઉપનિષદો હવે કોઈ જાણતું નથી, બીજા ગ્રંથો વેદો વગેરેને કોઈ જાણતું નથી. ભાગવતના દ્વારા જે ગ્રંથ, જે ધર્મ આવ્યો, એ ધર્મ એવો છે કે ઘણાના ગળે નથી ઉતરતો. ઘણા એમાંથી વિકાર ઉત્પન્ન કર્યા, ઘણા લોકોએ, ઘણાએ એમાંથી અનર્થો ઉત્પન્ન કર્યા. અને વિધર્મીઓ સાથે કે બીજા લોકો સાથે આપણે એમાં સ્પષ્ટ રીતે ચર્ચા નથી કરી શકતા કે ભાઈ ભગવાન આવું કેમ કરે છે, આપણે એનો જવાબ નથી આપી શકતા. ત્યારે પણ જરૂરી થઈ જાય છે કે સમજવા માટે, જાણવા માટે પણ એના તત્વોને, એના રહસ્યોને જાણવા જરૂરી છે. હમણાં જે બપોરની કથામાં આવ્યા હશે એમને ખ્યાલ હશે કે અનેક લીલાઓમાં એક વસ્ત્રાહરણની લીલા છે. અને વસ્ત્રહરણની લીલાને જો લૌકિક લીલા માનવામાં આવે, લૌકિક ઘટના માનવામાં આવે કે ગામની સ્ત્રીઓ જમુનાજીમાં નાહવા જતી હોય અને ગામનું એક છોકરું, અને નવાઈ એ છે કે એ છોકરાની ઉંમર 7-8 વર્ષની છે, 7-8 વર્ષની છે. કૃષ્ણની છેલ્લી લીલા 11મા વર્ષે થઈ છે, પછી કોઈ લીલા નહીં. 12મા વર્ષે સંદીપની ઋષિના આશ્રમમાં. જ્યારે તમે આ બધી લીલાઓ ને સાંભળવા બેસો ત્યારે તમારે પહેલા તો એ ઉંમર તરફ ધ્યાન આપવું જોઈએ. અને જો નાનારી ગોપીઓ હજારો, 16,000ની કે 1600ની સંખ્યામાં હોય તો પહેલો પ્રશ્ન તો એવો થાય કે એક ગોપીના, ત્યાં તો પછી ચણિયા બહુ મોટા પહેરે, ઘેરવાળા, તો હવે કેટલા, કોઈ વેપારી હોય ને પૂછો કે એમાં કેટલા તાકા વજન થયું. અને આટલા તાકાનું વજન એક 7 વર્ષનું છોકરું છે એ ઊંચે ઝાડ ઉપર લઈને જઈ, કોઈ ક્રેન મગાવી હતી, કપ્પો મગાવ્યો હતો કે શું કર્યું હતું, કેવી રીતે આ બધા કપડા આટલા બધા ઉપર લઈ ગયું. આપણે જે રિયાલિટીની ઉપેક્ષા કરીએ છીએ ને એમાંથી આ બધી ગડબડો ઊભી થાય છે. ત્યારે કેમ કહેવામાં આવ્યું એમ એના બે દ્વિઅર્થી છે. એક અર્થ તો એ છે કે 16,000 જે ઋચાઓ છે જેમાં ઉપાસના છે, અને ઉપાસનાનો અર્થ થાય છે કે અમને કંઈક આપો, અમે કંઈક કરીએ તો અમને કંઈક આપો, અમને કંઈક આપો. વારંવાર એની એ જ વાત કહેવામાં આવે છે કે અમને કંઈક મળવું જોઈએ, અમને કંઈક મળવું જોઈએ. અને એટલા માટે કહેવામાં પણ આવ્યું કે ભાઈ તમે આ કરો તો તમને આ મળે, આ કરો તો આ મળે. મોટા ભાગના સ્ત્રીઓના વ્રતો તમે જોજો, 11 કેમ કરવાની, સોમવાર કેમ કરવાનો, ફલાણું કેમ કરવાનું, ફલાણું કેમ કરવાનું. અરે એટલે સુધી કે આરતી ગાતા હોય ને, આરતીના છેડે લખે ભણે શિવાનંદ સ્વામી મોક્ષ ગતિ જાશે. આ સોમવારનું વ્રત કરશે એને આમ મળશે. આ બધી કઈ વસ્ત્રવાળી વાસનાઓ છે. અને એ વાસનાઓમાં જ્યાં સુધી આરાધક છે એ ચોંટેલો હોય ત્યાં સુધી એ શુદ્ધ કૃષ્ણને પામી શકે. એટલે મારે કશું ના જોઈએ, કશું ના જોઈએ. ભર્તૃહરિએ તીવ્ર વૈરાગ્યમાં, ભર્તૃહરિ સ્મશાનના આગળ બેઠેલા, 3 દિવસથી ખાવાનું નહીં મળેલું, 3 દિવસથી. તમે એમ ના સમજતા કે સાધુ થાય એટલે બધા લાડવા જ ખાધા રાખે છે, એવું ના સમજતા, એવું ના સમજતા. મારા ઓળખીતા એક પટેલ, અને 70 વર્ષે સંન્યાસ લીધો. મેં ના પાડી, મેં ના લેશો, મને કે ના, સંસારમાં કઈ સાર નથી અને મારે હવે આ સંસારમાં રહેવું. બહુ સમજાવ્યા, બહુ સમજાવ્યા, પણ ના માન્યા, સંન્યાસ લીધો. પછી 6-12 મહિને મળ્યા તો મેં એમને પૂછ્યું, મેં કહ્યું કેમ, કેવું ચાલે છે? અરે કે મને કે કુવામાં પડવાનું મન થાય છે. કેમ? એમ કે કોઈ જમવા જ નથી બોલાવતો, કોઈ જમવા જ નથી બોલાવતું. આ મહાદેવમાં ઉતારો છે એટલે લોકોની નજર મારા ઉપર પડે એટલે હું જાણી કરીને બહાર બેસું છું. અને આવતા જતા માણસો પણ કોઈ એમ નથી કહેતું કે મહારાજ જમવા આવજો. મેં કહું પછી કે હું સામે ચાલીને જઉં છું. એટલે એકાદ દિવસ તો કોઈ જમાડે, પણ બીજા દિવસે આવતા જોવે ને એટલે છોકરું કે મમ્મી મમ્મી મહારાજ આવે છે, કે બંધ કરી દે, બંધ કરી દે.
કોઈ જમાડતું નથી. એમ ના સમજવાનું કે બધાને લાડવા જ મળતા હોય છે, બધા લાડવા જ ખાતા હોય છે. 3 દિવસ સુધી આ 92 લાખ માળવાનો ધણી, આટલો મોટો ઐશ્વર્ય ભોગવનારો માણસ, પણ 3 દિવસ સુધી એને કશું ખાવાનું નહીં મળે. અને ત્રીજા દિવસે મળ્યું તો શું મળ્યું ખબર છે? સ્મશાનમાં કોઈએ 5 પિંડ મૂકેલા, પેલું મળદું બાળે ને, 5 ગોળા લોટના મૂકેલા, અને આ પહોંચી ગયેલા. બસ કે વાહ, મજા આવી ગઈ. 5 ગોળાને એ જ સ્મશાનની આગમાં શેકવા માંડ્યા, પેલી ચિતામાં. શિવ અને પાર્વતી ઉપરથી નીકળ્યા અને શિવે કહ્યું, પાર્વતી, તારે વૈરાગ્યના દર્શન કરવા છે? હું તમને એક બીજી વાત કહું છું, માણસના દર્શન ના કરશો, માણસમાં રહેલા ગુણના દર્શન કરજો. જો માણસમાં રહેલા ગુણના દર્શન તમે નહીં કરો ને, તો તમે માત્ર માણસો જ જોયા કરશો, ચામડા જ જોયા કરશો. પણ જો તમને ગુણ દેખાતા ના હોય તો તમે દર્શન કરવાને લાયક જ. કોઈની અંદર વીરતા છે એના દર્શન કરો, કોઈની અંદર ઉદારતા છે. તમે જોયું નહીં, આટલા દિવસોથી આપણે આ હોલની અંદર બેસીએ છીએ. આમ હોટેલ વાળા ભાઈ આપણને કહ્યું, જાઓ ફ્રી, એમની લાઇટ બાળો, બધું કરો, બધો ઉપયોગ કરો, કોઈ જાતનું કશું. અને કેટલી અગવડ થતી હશે, આટલા બધા માણસો ભેગા થયા, એમને ગ્રાહકોને બીજાને. કોઈની ઉદારતાના દર્શન કરો અને દર્શન કરીને કદર કરો. દર્શનનો અર્થ જ શું છે? કે એમાંથી દૃષ્ટિ મેળવો કે આપણે પણ આવા ઉદાર થઈશું. આપણા ત્યાં પણ કોઈ વાર પ્રસંગ આવશે અને શક્તિ હશે તો આપણે પણ કંઈક કામ કરશું. દર્શનમાંથી દૃષ્ટિ મળે, પ્રદર્શનમાંથી દૃષ્ટિ ના મળે. પ્રદર્શનમાંથી તમે ભટકાઈ જવાના છો. એટલે માણસની અંદર રહેલા જે ગુણો છે એ ગુણોના દર્શન થતા હોય છે. અને ગુણો અંદર હોય છે, ઉપર નથી હોતા. અષ્ટાવક્રના દર્શન એકલો જનક જ કરતો હતો, બાકી પંડિતો બધા ઘણા બેઠા હતા, કેટલાય પંડિતો બેઠા હતા. કદી એમણે અષ્ટાવક્રના દર્શન ન કર્યા, બલકે એ તો ઘૃણા કરતા હતા. જુઓ ને કે કેવા ગુરુ મળ્યા છે, 8 અંગો વાંકા છે, 8 અંગો વાંકા છે. અને એટલે અષ્ટાવક્રે એક વાર કહ્યું, રે રે ચર્મકારા, એ ચમારો. કોને કહ્યું? પેલા પંડિતોને. તમે મારું ચામડું જ જોયું, તમને ચામડા સિવાય અંદર બીજું કઈ દેખાયું? પાર્વતી, તારે વૈરાગ્યના દર્શન કરવા? એમ ના કહ્યું ભર્તુહરીના દર્શન કરવા છે. ભર્તુહરી દર્શની નથી, ભર્તુહરીનો વૈરાગ્ય દર્શનીય છે. ભર્તુહરી તો એનો એ જ હતો, પિંગલા પિંગલા પિંગલા. આહા, શું ગજબની કથા છે, ગજબની કથા છે. ઓહો. એક બીજી વાત હું તમને ખાસ કહું છું. સંસાર છે, પતિ હોય, પત્ની હોય, દીકરો હોય, ભાઈ હોય, બધાને સાથે રાખજો. પણ ભલા થજો, કોઈને માથે ના ચડાવશો. માથે ભગવાનને ચડાવવાના. કોઈને આગળ રાખજો, કોઈને પાછળ રાખજો, કોઈને બાજુમાં રાખજો, પણ માથે ના ચડાવશો. અને જો માથે ચડાવશો તો દુખી દુખી થઈ જશો. ભગવાનને માથે ચડાવવાના. આપણા ત્યાં રિવાજ શું છે? પતિ પત્ની બે આગળ પાછળ ચાલે. લગ્નમાં ફર્યા છો ને ફેરા? કે બચપણમાં જ થઈ ગયું? પેલું ગાંધી મૂવી છે ને, એ ગાંધી મૂવીમાં તમે જોજો, ગાંધી મૂવીની અંદર પણ આ સપ્તપદી બતાવી છે. જયારે ગાંધીજીને જેલમાં પૂર્યા અને કોઈ રિપોર્ટરે કસ્તુરબાને પૂછ્યું, તમારો શું કાર્યક્રમ છે? અને એને એક જ જવાબ આપ્યો, મારો એક જ કાર્યક્રમ છે, મારા પતિના પગલે પગલે. હવે આ તો વૈષ્ણવની દીકરી, પુષ્ટિમાર્ગી વૈષ્ણવની દીકરી, અભણ પાછી, અને આ બેરિસ્ટર, અને આખો વિચારો સુધારક. ઝઘડા થાય ઘણી વાર ઘરમાં. ફિનિક્સ આશ્રમની અંદર એમને ગાંધીજીએ કહ્યું કે આ બધાના મળમૂત્ર તારે ઉપાડવાના. અને કસ્તુરબાએ કહ્યું, હું તમારા ઉપાડું, પણ આ બધા નોકર ચાકરો બધા આવે એને મારે હા કે તારે ઉપાડવાનું? તો કે નહીં ઉપાડું. નીકળ મારા ઘરમાંથી બહાર નીકળે. હાથ પકડીને ધધડાવીને ઓસરીમાં લાવ્યા ને, અને તરત જ પેલી ભારતીય સ્ત્રી અંદરથી નીકળી આવી અને કહ્યું, શરમાવો શરમાવો, લોકો જુએ છે. આપણો તમાશો લોકો આવે. બે વાણિયા હતા. મારો અનુભવ છે કે વાણિયા હંમેશા બારણું બંધ કરીને લડે. અને પટેલ છે ને, એક ચોકમાં આવીને લડે.
અંદર હોય તો બહાર નીકળે, બાયો છે, બધા જુએ એમ. ગાંધીજીએ લખ્યું છે, એણે જ્યાં મને આમ કહ્યું કે શરમાવ શરમાવ, આપણને બધી દુનિયા જુએ છે, અને તરત જ મને ભાન થયું કે ઓહો, મારા કરતા એનું લેવલ ઊંચું છે, કારણ એને ઘરની આબરૂ સાચવવી છે. અને અમારે ત્યાં એવું માનવામાં આવે છે, સ્ત્રીનું નામ જ આબરૂ, ઘરની આબરૂને સાચવે એનું નામ પત્વી. ન ગૃહમ ગૃહમ ઇત્યાહુર, ગૃહિણી ગૃહમ ઉચ્યતે. એટલે એ ઘરની આબરૂ એ પત્ની છે. પણ ભર્તુહરીને તો એટલું બધું પિંગળા ઉપર મન રમી ગયું, એટલું રમી ગયું, એટલું રમી ગયું, એટલું રમી ગયું. એક બીજી વાત પણ યાદ રાખજો, અતિશય ખાંડ છે ને કીડા પાડે. એટલે જ્યારે પણ આપણે ત્યાં રિવાજ છે દૂધપાક ખાવાનો હોય ને, તો કાં તો કારેલાનું શાક કરે, કાં તો વાલની દાળ કરે. એકલું ગળપણ સારું નહીં, થોડુંક કંઈક અંદર તીખું કાળું કંઈક હોવું જોઈએ. માત્ર ગળ્યું હોય ને તો એમાં જીવડા પડતા વાર ના થાય. એક બીજી વાત છે, દાંપત્યની અંદર છે પ્રેમ હોવો જ જોઈએ. પ્રેમ તો હોવો જ જોઈએ, પણ ભય પણ હોવો જોઈએ. જો ભય વિનાનો પ્રેમ હશે ને તો એ પ્રેમને વિકૃત થતા વાર નહીં થાય. પતિને પત્નીનો ભય લાગવો જોઈએ ને પત્નીને પતિનો ભય લાગવો જોઈએ. નહીં તો શું થશે? બિલકુલ છીછરાપણું આવી જશે. બિલકુલ છીછરાપણું, એકબીજાની કોઈ મર્યાદા નહીં, કશું જ નહીં. હું એકવાર ઉત્તર ગુજરાતમાંથી આમ જાઉં બીજે, અને કોઈની ગાડીમાં બેઠેલો, કાર્યક્રમ પતાવીને, તો મહેસાણા ગાડી ઉભી રહી. પછી બધા કોઈ કોકો આમ પીવા, આમ પેલું ચા પાણી કરવા માટે આમ તેમ કરવા ગયા. તો એક બહેન બેઠેલા, એ કઈ નિરંજન જાન મારા માટે ફંટા લઈ આવ. હવે એ તો પેલો ગયો પણ વાર થઈ આવ્યો નહીં. મેં કહું જાઉં ને, પેલા તમારા ભાઈ હજુ ગયા. મને કે મારો ભાઈ નથી. તમે કહું કોણ છે? કે હસબન્ડ છે, હસબન્ડ. ઓહો, મેં કહું હસબન્ડ ખરો તારો ભાઈ? કીધું હવે એ નિરંજન તું જા ફંડા લઈ આવ, આવું બધું બોલ્યું ને એટલે મને હશે કે આનો નાનો ભાઈ હશે. મોટી બેનને તું કહેવાનો અધિકાર હોય. એટલે ભર્તુહરી છે ને, એને એટલો પ્રેમ કે તન્મય થઈ ગયેલો. પણ બન્યું એવું કે એક બ્રાહ્મણે તપ કર્યું, અને તપમાં મહાદેવ પ્રસન્ન થયા, અને મહાદેવે એને અમર ફળ આપ્યું. જા બેટા, આ ખાઈશ તો તું અમર થઈ જઈશ. પણ બ્રાહ્મણ વૈરાગ્ય વાળો, અને વૈરાગ્યમાંથી સાત્વિક વિચારો પ્રગટ થાય. નોટ કરજો, તમારા અંદર રાજસિકતા હોય તો સાત્વિક વિચારો પ્રગટ ના થાય. વૈરાગ્ય હોય એટલે સાત્વિક વિચારો આપોઆપ આવવા લાગે. એણે વિચાર કર્યો કે હું બ્રાહ્મણ અમર થઈને શું કરીશ? લો, લાંબુ જીવ્યા શું કરવું એનો? એના કરતા આ રાજા કેટલો સારો માણસ છે, અને આ રાજા જો અમર થઈ જાય તો પ્રજાનો બેડો. એટલે એને જઈને રાજાને આપ્યું કે આ તમે અમર ફળ ખાઓ ને તમે અમર થઈ જશો. ભર્તુહરીએ વિચાર કર્યો કે હું અમર થઉં અને પિંગલા મળી જાય તો એના વિયોગમાં તો મારે ઝૂરીને જીવવાનું થાય, મરવાનું થાય. મારે એવું ના, એટલે માટે પિંગલાને અમર બનાવો. કેટલો મોટો ત્યાગ છે. એટલે એને પિંગળાને આપ્યું. લે, આ ફળ તું ખા, અમર ફળ છે, તું ખાઈશ તો અમર થઈ જઈશ. અને પિંગળાએ લીધો. આ પિંગળાએ વિચાર કર્યો કે હું ખાઉં ને અમર થઈ જાઉં, અને મારો પ્રેમી પેલો ઘોડેસવાર અશ્વપાળ છે, એ જો મરી જાય તો મારે તો ઝૂરીને મરવાનું થાય. એટલે એને જઈને અશ્વપાળને આપ્યો. પેલો ઘોડશાળા છે એને સાચવનારો. અશ્વપાળે વિચાર કર્યો કે ઓહો, આ ફળ હું ખાઉં અને અમર થઈ જાઉં, અને મારી જે પ્રેમિકા છે એ ગામની વેશ્યા છે, એ જો મરી જાય તો હું પાછો ઝૂરીને. એટલે એને જઈને પેલી વેશ્યાને આપી દીધા, તું અમર થાય. અને વેશ્યાએ વિચાર કર્યો કે આ જન્મમાં તો મેં પાપ કરવામાં કંઈ બાકી રાખ્યું, અને હું અમર થઈને મારે આ જ ધંધા કરવાના. એના કરતા જો રાજાને આપું અને રાજા અમર થઈ જાય તો બધાનું ભલું. એને આવીને રાજાને આપ્યું. ચક્કર પૂરું થઈ ગયું. રાજાએ ફળ જોયું કે આ ફળ તારી પાસે ક્યાંથી આવ્યું? કે ના, એ તમે ના પૂછો, ગમે ત્યાંથી આવ્યું પણ આવ્યું. નહીં કે સાચું બોલ, તારી પાસે ક્યાંથી આવ્યું?
અને એ તો હવે એને કહી દીધું કે પેલા અશ્વપાળે મને આપ્યું છે. અને પછી અશ્વપાળને બોલાયો, આ ફળ તારી પાસે હતું? એ ધ્રુજવા માંડ્યો. એને કહી દીધું તારી પાસે ક્યાંથી આવ્યું? એ રાણીએ આપ્યું. પછી રાજાએ રાણીને પૂછ્યું, પેલું મેં તને ફળ આપ્યું હતું તે ખાધું? કે ક્યારે ખાધું? કે તો તમે આપ્યું પછી જઈને ખાધું. એમ કે એમાં પૂછપૂછ શું કરો છો? માથે ચડાવેલી વસ્તુ છે, માથે ચડાવેલી પૂછપૂછ શું કરો છો એમાં? અને એને ફટ દઈને બતાવ્યું, જો આજ કે તમારી પાસે ક્યાંથી આવ્યું? અને પછી આખું, અને એને પહેલો શ્લોક રચ્યો, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા સાપ્યન્યમિચ્છતિ જનો જનોન્ય શક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિ ધન્યા ધિક્તામ ચ તમ ચ મદનં ચ ઈમાન ચ માંચ. ઓહો, રાત દિવસ હું જેનું રટણ કરું છું, યામ ચિંતયામિ સતતમ મયી સા વિરક્તા, એને મારા ઉપર કોઈ પ્રેમ જ નથી, એ તો નાટક કરે છે, એનો પ્રેમ તો બીજી જગ્યાએ છે. અને અશ્વપાળ છે, એને રાજાની રાણી પ્રેમ કરે છે, પણ એ અશ્વપાળને વળી પાછું બીજી જગ્યાએ પ્રેમ છે. સાપ્યન્યમિચ્છતિ જનો જનોન્ય શક્ત અસ્મત્કૃતે ચ પરિતુષ્યતિ કાચિદન્યા, મારા માટે પાછું કોઈ બીજું ફળ લઈ આવે. ધિક્તામ, આ પિંગલાને ધિક્કાર છે, તમ, અશ્વપાળને ધિક્કાર છે, મદનન, અમને બધાને ચકડોળે ચડાવનાર જે આ કામ વાસના છે એને ધિક્કાર છે, મદનન, ઇમામ, આ વેશ્યાને ધિક્કાર છે, મામ ચ, અને મને ધિક્કાર છે. અમે બધા એકબીજાના ગજવા કાપી રહ્યા છીએ, એકબીજાને છેતરી રહ્યા છીએ, હાથમાં કશું આવતું નથી, મૂકીને ચાલતો થઈ. કેટલી મોટી વેદના હશે, કેટલો આઘાત લાગ્યો હશે. એક બીજી વાત યાદ રાખજો, તમે જતા હો ને બે ગાડી ટકરાય અને એમાં તમને જે આઘાત લાગે, તમારો હાથ તૂટે, તમારો પગ તૂટે, ફ્રેક્ચર થાય અને આખી જિંદગી કદાચ તમારે લંગડાતા લંગડાતા ચાલવું પડે, પણ એ આઘાતને તમે સહન કરી લેશો. પણ લાગણીઓનો જે આઘાત છે ને, એ લાગણીઓના આઘાતમાં હાથ પગ નથી તૂટતો, હૃદય તૂટે છે, દિલ તૂટે છે. અને એનો જે આઘાત છે એને જીરવવો બહુ કઠિન હોય છે. જેટલી લાગણીઓ તીવ્ર એટલો આઘાત તીવ્ર. આને તો કેટલી તીવ્ર લાગણીઓ હતી. અને જ્યારે તમે કોઈને માથે ઊંચકો છો અને પછી ઓચિંતાનું એકદમ એને ધૂળમાં પછાડો છો, તો વેક્યુમ થઈ જાય છે, એક ખાલીપણું આવે છે. પેલાને પણ આઘાત લાગે છે ને તમને પણ આઘાત લાગે છે. માથે ઊંચકતા વિચાર ના કર્યો ને હવે પછાડતા વિચાર ના કર્યો, નીકળી પડ્યો એમને. અને પછી તો એને કઈ શ્લોકો રચ્યા છે, હું તમને ભલામણ કરું છું. જિંદગીમાં કોઈ વાર ભરતુરીના 3 શતકો છે, શ્રૃંગાર શતક, નીતિ શતક, વૈરાગ્ય શતક. વૈરાગ્ય શતક વાંચો એટલે તમને એમ થાય કે ઓહો, સંસાર વૈરાગ્યમય છે. એટલો તીવ્ર વૈરાગ્ય કે 3 દિવસ સુધી કશું ખાવાનું નહીં મળે. પછી આ પેલા 5 પિંડ પડેલા એ જ એને શેકવા માંડ્યા, અને બરાબર શેકાઈ રહ્યા હશે, બહાર કાઢ્યા. શિવને પાર્વતી ઉપરથી જાય અને શિવે કહ્યું, પાર્વતી તારે વૈરાગના દર્શન કરવા છે? કે કરીએ, ચાલો. તો કે તું અહીં ઉપર ઉભી જો, હું નીચે જઉં છું. નીચે યોગી સાધુનું રૂપ લઈને ગયા અને જઈને કહ્યું, ભિક્ષામ દેહી, મને કંઈક ભિક્ષા આપ. આટલી ભૂખ હોવા છતાં પણ એ 5 ગોળાઓ ઉપાડીને ભરતુરી આપી દીધા. માણસ આપી દીધા. અને શિવ લઈને ચાલતા થયા. પાર્વતીને કહ્યું, જો હું આની આગળ ને આની પાછળ હું ફર્યા કરું છું, આની આગળ ને પાછળ હું ફર્યા કરું છું. કારણ એને જરાય જોયું નહીં કોણ માગવા આવ્યું છે, ઉપાડીને 5 આપી દીધા. આ શું છે? અનાવરણ છે, અનાસક્તિ છે, અનાવરણ છે. અને એ અનાવરણ એ જ અહીં ભાગવતનું લક્ષ્ય છે. એને 2 અર્થમાં બતાવે છે. એક તરફ પેલી જે 16,000 જે ઉપાસનાઓ છે, મને આ જોઈએ, મને આ જોઈએ, મને આ આપો, મને આ આપો, મને આ આપો, મને આ આપો, એ રૂચાઓ છે. બીજી તરફ શું છે? 16,000 નાડીઓ છે. એક બીજી વાત, તમે જયારે પણ ભાગવત સાંભળવા બેસો તો એમાં વારંવાર એક ચીજ આવશે, કદમનું વૃક્ષ. વારંવાર આવશે, એક વાર નહીં, કેટલી વાર આવશે.
કોઈ વિચાર ના કરે કે આ કદમનું વૃક્ષ કેમ વારંવાર આવે છે, અને કદમનું વૃક્ષ છે શું? ખરેખર કદમનું વૃક્ષ હતું. ત્યારે કદમનું વૃક્ષ શું છે એને સમજવું હોય તો યોગ પ્રક્રિયામાં આવવાનું. અમારે ત્યાં એક યૌગિક પ્રક્રિયા છે, અને યૌગિક પ્રક્રિયામાં શું છે? ઈડા, પિંગલા અને સુષુમ્ના 3 મુખ્ય નાડીઓ છે. શતમ ચૈકાચ હૃદયશ્ચ નાડ્ય તાસામ મૂર્ધાનમ અભિનિશ્રિતૈકા ઉપનિષદ. ભાઈ, હૃદય છે એના અંદરથી એક પછી એક 101 નાડીઓ નીકળેલી છે, અને એમાં એક મુખ્ય નાડી છે. એમાં જે મુખ્ય નાડી છે એને સુષુમ્ના કહે છે. વચ્ચે એક તરફ સૂર્ય નાડી, એક તરફ ચંદ્ર નાડી. કોઈ વાર અનુભવ કરવો હોય તો કરજો. તમારા પ્રાણ છે ને પોણો કલાકે નાક બદલાયા કરે છે. પોણો કલાક સૂર્ય, પોણો કલાક ચંદ્ર, પોણો કલાક સૂર્ય, પોણો કલાક ચંદ્ર. ચંદ્રની નાડી જ્યારે ચાલે ત્યારે શરીરમાં શીતળતાનો અનુભવ થાય, અને સૂર્યની ચાલે ત્યારે ઉષ્ણતાનો અનુભવ થાય. આયુર્વેદ એમ કે જમ્યા પછી થોડોક ટાઈમ માટે ડાબા હાથે સૂઈ જવાનું, કારણ કે ચંદ્રની નાડી બંધ પડે ને સૂર્યની ચાલુ થાય. મેં એવા ઘણા યોગીઓ જોયા છે જેમની આ નાડીમાંથી એક કાયમના માટે બંધ થઈ જાય. કાં તો ચંદ્ર જ ચાલે, કાં તો સૂર્ય જ ચાલે. વધારે પડતું અડપલું કર્યું હોય અને પછી કંટ્રોલ બહાર થઈ ગયું હોય અને એ યોગી દુખી થઈને મરતો હોય. બે લોમ વિલોમ બંને ચાલવા જોઈએ. જેણે નાક બનાવ્યું છે, જેણે ફેફસા બનાવ્યા છે, એને એક વ્યવસ્થા પણ કરી છે, ગજબની વ્યવસ્થા કરી છે. અનુભવ કરવો હોય તો કરજો. આંધળા માણસોને તરત ખબર પડી જાય કે અત્યારે કેટલા વાગ્યા છે. આ નાડી ઉપરથી ખબર પડી જાય. એને આપણે શું કહીએ છીએ? એક ઈડા છે ને બીજી પિંગલા છે, અને વચ્ચેની જે નાડી છે એનું નામ છે સુષુમ્ના. અને એ સુષુમ્ના અહીં ભાગવતનું કદમ વૃક્ષ છે, કારણ કે એના દ્વારા યોગી ઉપર ચડે છે. એ સુષુમ્નાના દ્વારા ઉપર ચડે છે, અને જ્યારે એ ઉપર ચડે છે ત્યારે જ વસ્ત્રોનું હરણ કરી શકે છે. નીચે ઉભેલો વસ્ત્રનું હરણ નથી કરી શકતો, ઉપર ચડનાર જ કરી શકે છે. અને ઉપર ચડવા માટેના ચક્રો બતાવ્યા છે. ષડચક્રોનું ભેદન કરતા એ જયારે ઉપર ચડે છે ત્યારે પેલી બધી આ 16,000 જે નાડીઓ છે ને એ શુદ્ધ થાય છે. આજના સંદર્ભમાં આપણે સમજવું હોય તો સમજી. યોગી જયારે પ્રાણાયામ કરે છે, લાંબી પ્રક્રિયાના પ્રમાણે પ્રાણાયામ કરે છે, તો ધીરે નાડીઓની અંદરનો જે કોલેસ્ટ્રોલ છે, અંદરનો જે ચૂનો છે, અંદરની જે ચિકાસ છે, જેના કારણે એ નેરો સાંકડી થઈ જાય છે, એ બધી સુકાવા માંડે છે. અને સુકાય છે એટલે ચોખ્ખી થાય છે, અને ચોખ્ખી થાય છે એટલે નાડીઓની શુદ્ધિકરણ થાય છે. આમાં અમારે ત્યાં શું માન્યતા છે? શરીરની શુદ્ધિ, નાડીઓની શુદ્ધિ અને પછી મનની શુદ્ધિ. સંસારમાં શું છે? ઘરની શુદ્ધિ, વ્યવહારની શુદ્ધિ, લક્ષ્મીની શુદ્ધિ, આચારની શુદ્ધિ. તમારું ઘર શુદ્ધ છે. ઘર શુદ્ધ છે એટલે ગંગાજળ છાંટવાથી શુદ્ધ નહીં. ઘરની અંદર કોઈ કાવતરા નથી થતા. તમારો વ્યવહાર શુદ્ધ છે. ઉપર બોલો જુદું ને અંદરથી કરો જુદું, તો તમે શુદ્ધ નથી. તમારી લક્ષ્મી શુદ્ધ છે. અહીંથી કોઈ દેશમાં જતો હોય એટલે ઘણા લોકો કહે કે આ મારું આટલી 2 સાડીઓ છે એ લેતા જજો. ઘણા લોકો સોનું મોકલે. અમારે ચડોતરમાં તો સોના વિના ચાલે નહીં. 10 તોલા, 20 તોલા, 25 તોલા આપે, અને પછી ઘેર ના આપે. કેમ કે કસ્ટમ વાળાએ લઈ લીધું. હવે કોણ કસ્ટમ વાળાને કોણ પૂછવા જાય? કસ્ટમ વાળાએ લઈ લીધું. વિશ્વાસઘાત. આ લક્ષ્મીની શુદ્ધિ નથી, વ્યવહારની શુદ્ધિ નથી. એટલે ભાગવત એમ કે છે કે ભાઈ તમારી જે 16,000 નાડીઓ છે એના અંદરના જે આવરણો છે એને શુદ્ધ કરવા, પછી એ સૂર્યના દર્શન કરવાને લાયક બને. અને સૂર્યના દર્શન અહીંયા છે, આજ્ઞાચક્ર છે, અને એટલે એને લાયક બને. આ યોગિક પ્રક્રિયા છે. હજુ થોડી આગળ વાત કરવાની છે. વૈષ્ણવો વારંવાર જમને મહારાણી કી જય એમ બોલે. તો હું ઘણી વાર પૂછું, ભાઈ આ જમને મહારાણી ક્યાંથી આવ્યા? કૃષ્ણને ઓફિશિયલી 8 પત્નીઓ હતી. ઓફિશિયલી 8 પત્નીઓ હતી. એ 8 નામ આપેલા છે. અને ભાગવતમાં 16,000 એ ગોપીઓ બતાવેલી છે. અને 8 પત્નીઓ કઈ છે એ ગીતા પાછું એનું રૂપાંતર બતાવે છે.
ભૂમિરાપો નલો વાયુ ખમ મનો બુદ્ધિરેવ ચ અહંકાર ઇતિ યમ મે ભિન્ના પ્રકૃતિ રષ્ટદા. અર્જુન, મારી 8 પ્રકારની પ્રકૃતિ છે અને આ પ્રકૃતિમાંથી હું બ્રહ્માંડોની રચના કરું છું. ગીતા કઈ કઈ છે? તો ભૂમિ, આપહ એટલે જળ, ભૂમિ રાપો નલો અગ્નિ, વાયુ આકાશ, ભૂમિ રાપો નલો વાયુ ખમ મન, આ મન મારી પ્રકૃતિ, બુદ્ધિરેવ ચ બુદ્ધિ અને અહંકાર, ભિન્ના પ્રકૃતિ રષ્ટદા, આ મારી 8 રાણીઓ છે. અહમ બીજ પ્રદા પિદા, આ મમ યોનિર મહદ બ્રહ્મ, તસ્મિન ગર્ભમ દધામ્યહમ, સંભવ સર્વભૂતાનામ તતો ભવતી ભારત. અર્જુન, આ જે મહદ બ્રહ્મ એટલે પ્રકૃતિ છે, એ પ્રકૃતિ એ આખા વિશ્વની મહાન ઉત્પત્તિ સ્થાન છે. મમ યોનિર મહદ બ્રહ્મ, તસ્મિન ગર્ભમ દધામ્યહમ, હું એમાં ગર્ભની સ્થાપના કરું છું. એમાંથી આ બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે. તમે સમજી શક્યા? કૃષ્ણની 8 રાણીઓ એટલે કઈ રાણીઓ? ભાગવતમાં જે નામ આપ્યા, જાંબુવંતી ને ફલાણી ને ફલાણી ને રૂકમિણી ને ફલાણી ને ફલાણી, પણ એનું જો રૂપાંતર તમારે કરવું હોય તો ગીતામાં આવવાનું, અને ત્યારે આખું અધ્યાત્મ થઈ જશે. કોઈ જગ્યાએ રાધાજીનું નામ નથી, કોઈ જગ્યાએ જમનાજીનું નામ નથી. આ તો જમને મહારાણી કી. મેં કહ્યું કેવી રીતે તમે કહો છો? કે ભાઈ અમને ખબર નહીં, પણ પહેલેથી કહેતા આવ્યા છે બધા. પહેલેથી લોકો બધા બોલતા આવ્યા છે એટલે બોલીએ છીએ. પણ બોલો છો તો કંઈક અંદર ઉતરીને કંઈક વિચાર તો કરો ને. હવે ખબર નહીં પણ શું છે કે મુખિયાજીને પૂછીએ. હવે મુખિયાજી કે હું શું કરું, મારા બાપા ને બાપા બધા કહેતા આવ્યા એટલે આપણે કહેતા આવ્યા છે. એવું નથી, વાતને સમજો. જમુને મહારાણી છે ને, એ શું છે? એ સૂર્યપુત્રી છે. હવે સૂર્યપુત્રી છે તો તમે એમ સમજી શકો છો કે સૂર્યમાંથી એ નીકળી હતી? એ તો હિમાલયમાંથી નીકળી છે. જ્યાંથી ગંગા નીકળી છે, જ્યાંથી જમુના નીકળી છે. ગંગોત્રી છે, જમનોત્રી છે. શ્રીમદ વલ્લભાચાર્યે યમુનાષ્ટકની રચના કરી છે. નમામિ યમુનામહમ, બહુ સુંદર સ્તોત્ર છે. મેં એના ઉપર મહિનો કથા કરેલી વૈષ્ણવ આગળ. ત્યારે આ યમુના સૂર્યપુત્રી છે, એ કહેવાનો ભાવ શું છે? એ ભાવ સૂર્ય છે, એને આપણે કયો દેવ માનીએ છીએ? કર્મ પ્રવર્તક દેવ. રાત્રે કોઈ ઊંઘ્યું હોય તો આપણે કોઈ ના કહીએ કેમ ઊંઘ્યો છે, કેમ ઊંઘ્યો છે. પણ સૂર્ય ઉગ્યા પછી પણ મોડે સુધી કોઈ સૂતો હોય તો આપણે કહીએ જો આ ઊંઘ્યો. અરે જાન ભાઈ, સૂર્ય ઉગ્યો, સૂર્ય ઉગ્યો, સૂર્ય ઉગ્યો. સૂર્ય છે એ કર્મ પ્રવર્તક દેવ છે. એટલે આપણે એને અર્ઘ્ય આપીએ છીએ, એટલે આપણે એને પગે લાગીએ છીએ. એ પ્રેરણા આપે છે, કર્મ કરો, ઉઠો, કર્મ કરો, કર્મ કરો, કર્મ કરો. સૌરાષ્ટ્રમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો પ્રચાર થયો અને કાઠી દરબારો અને બીજા બધા જોતામાં સુખી થયા. લોકો એમ સમજ્યા કે કોઈના આશીર્વાદથી સુખી થયા. આશીર્વાદથી નહીં, એક જીવન પદ્ધતિ નવી આપી. એ પરોળીએ 4 વાગે ઉઠે, નાય ધોવે, પાઠ પૂજા કરે, જઈને દંડવત કરી આવે અને પછી ખેતર જાય. એનો પડોશી હોય એ 9 વાગ્યા સુધી ઊંઘ્યો હોય, કારણ કે પેલા સાંજે પેલું પીને આયા હોય ને, વ્યસન કર્યા હોય. હું લંડનમાં રહું, સાંજના 5, 5:30 વાગેલા એટલે અમારે 200-500 બેઠેલા. તો એક માણસ ઉઠ્યા, મને કે મહારાજ બેસો, હું જરા સંધ્યા કરીને આવું. મેં કહું સંધ્યા કરવા જાઉં છો? કે હા. તો કીધું હું આવું. મને કે ના તમારા કામની નથી એમ. પછી એક બીજા માણસે એના ગયા પછી મને કહ્યું આ તો પબમાં જાય છે. જાય છે પબમાં, પણ નામ પાડ્યું સંધ્યા એમ. હવે તમે વિચાર કરો કે સાંજે પૂરેપૂરી સંધ્યા કરી હોય, તમે તો કોઈ નહીં કરતા હો, થોડી ઘણી કરી હોય તો હજુ ઠીક છે, તો પૂરેપૂરી કરી હોય. હવે સવારે આંખ જ ના ઉઘડતી હોય, 8 વાગે 9 વાગે માંડ આંખ ઉઘડે, અને જયારે આંખ ઉઘડે ત્યારથી જ મણમણની ગાળો બોલે. પેલો બીડા પીવે, ફલાણું પીવે, પેલી બહેનને બિચારીને ગાળો દે. 9-10 વાગે તો એ માંડ પરવારે. હવે પછી એ ખેતરે જાય ત્યારે પેલા તો અડધું ખેતર ખેડી નાખ્યું હોય, અને પેલો જઈને આવે એટલે હવે આના ખેતરમાં વધારે ઉગશે કે આના ખેતરમાં? ધર્મ આશીર્વાદોની વેપાર ઉપર નથી ચાલતો. ધર્મ તો જીવન પદ્ધતિ ઉપર ચાલે છે. જો તમને સાચી જીવન પદ્ધતિ આપી હોય તો તમે સુખી થવાના જ છો, તમે કર્મઠ થવાના જ છો.
અહીંયા જમની મહારાણીનો અર્થ એ છે, એ સૂર્યની પુત્રી છે, યમની બહેન છે, યમી છે, અને એટલા માટે કર્મ પ્રવર્તક છે. એટલે આપણે ગંગાને આપણે ખાસ માનીએ છીએ કે ભક્તિ પ્રધાન છે અને આ કર્મ પ્રધાન છે. એટલા માટે જમુના કિનારે તમે જોજો, મથુરા વૃંદાવન સિવાય કોઈ તીર્થ નહીં. અને ગંગામાં તો ઠેઠ ગંગોત્રીથી માંડીને ગંગા સાગર સુધી બધા તીર્થો. અને જમુના ગંગામાં ભળે છે, ગંગા જમુનામાં નથી ભળતી. કોઈ વાર સંગમમાં જઈને જોવું હોય તો જોજો, ખરેખર ગંગાના પાણી કરતા જમનાનું પાણી વધારે છે. જ્યાં બેનો સંગમ થાય છે ત્યાં ગંગાનું પાણી ઓછું છે ને જમનાનું પાણી વધારે છે, પણ છતાંય પછી આગળ નામ ગંગા જ પડે છે. કારણ કે ત્યાં ત્રિવેણીનો સંગમ આપણે માનીએ છીએ. આ ગંગા ઉપાસના છે, ભક્તિ છે. જમુના કર્મ નદી છે, પુરુષાર્થ નદી છે. અને સરસ્વતી ત્યાં ગુપ્ત છે, એ ગુપ્ત રીતે ભળે છે. એટલે અહીં ત્રિવેણીનો સંગમ થાય છે. એ બતાવવા માટે પેલા કૃષ્ણ છે, એ કૃષ્ણ એમ સમજાવવા માટે કે આ મારી મહારાણી છે. પેલી બધી 8 રાણીઓ છે, 8 રાણીઓ છે, પણ આ મારી મહારાણી છે. આ એનો ભાવ છે. અને એટલે આખું ભાગવત અધ્યાત્મથી ભરેલું છે. બહુ ચર્ચા નહીં કરીએ, હવે એક બીજી ચર્ચા કરશું. વ્રજ છે, વ્રજમાં એક બહુ મોટો ત્રાસ ઉભો થયો છે. અને ત્રાસ એ થયો છે કે કાલિંદીના ધરામાં એક ભયંકર નાગ આવીને વસ્યો છે. એવા ફૂફાડા મારે છે ને એટલું એનું જોર છે કે આખું ચારે તરફ પાણી ઝેર ઝેર થઈ ગયું છે. અને ઝેરની અસર એટલી છે કે ઉપર ઉડતા પક્ષી પણ નીચે પડી જાય છે, એટલું ઝેર એનું છે. અને ઝેરના કારણે કોઈ જમનાજીમાં પગ નથી મૂકી શકતું, કોઈ પાણી નથી પી શકતું, અને આખું વ્રજ દુખી થઈ ગયું છે. અને આ કાળી નાગનો બહુ ભયંકર પ્રકોપ છે. ગોવાળિયાઓ બધા ભેગા થઈને દડા ગેડી દડો રમી રહ્યા છે. અને રમતા રમતા શરત કરી છે કે જેના હાથે આ દડો પડે એને એ દડો લાવી આપવાનો. તો હવે કોના હાથે પડ્યો હશે? શરત એવી છે. રહેતા રહેતા બરાબર કૃષ્ણે માર્યો જોરથી દડો ને જઈને પડ્યો કાલિંદીના ધરા પડ્યો. હવે લાવી આપો. એટલે કૃષ્ણે તરત જ કછોટો વાળવા માંડ્યો. એટલે બધા ગભરાયા. ના, નથી જોતો, નથી જોતો, નથી જોતો, નથી જોઈતો. કૃષ્ણ કે ના ભાઈ, શરતો તો પૂરી કરવી જ પડે. અને ફરી પાછા કદમ વૃક્ષ ઉપર ચડ્યા. આ કદમ વૃક્ષ યાદ રાખજો. લોકોના આખું વ્રજ ભેગું થઈ ગયું, આ છોકરાને બચાવો, આ છોકરાને રોકો, આ છોકરાને રોકો. હવે 8 વર્ષનું છોકરું છે અને કદમના વૃક્ષ ઉપર ચડ્યું, માર્યો જોરથી ભૂસકોને. બસ જાય અંદર જઈને જુએ છે તો અંદર તો એક મહાભયંકર સર્પ સૂતેલો છે ને દડો એના મોઢા આગળ પડ્યો છે અને નાગણીઓ એના પગ દબાવી રહી છે. જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા. પેલી નાગણીઓ. નરસિંહ મહેતાએ ભજન રચ્યું, જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે. અને પછી કે રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીલો, તારી માતાને કેટલા જન્મ્યા તેમાં તું ક્યાંય મરવા તને મોકલ્યો. તારી માતા, મારી માતાએ બેઉ જન્મ્યા તેમાં હું કૃષ્ણ કાનડો. જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ. તારા નાગને જગાડ. અરે કે 1,00,000 તને હાર આપું તને દોરીયો, એટલું મારા નાગથી છાનું આપું તુજને, તું જાયથી જતો રે. આ નાગ જાગે એના પહેલા તું. ને શું કરું નાગણ હાર તારો, શું કરું તારો દોરીયો, મથુરા નગરીમાં જુગટું રમતા નાગનું શિષ્ય. મારે તો કઈ દોરીયો બોરીયો નથી જોતો. અને પછી પેલી નાગણીઓ જોયું કે હવે આ છોકરું તો ખસતું નથી. ચરણ ચાંપી મૂછ મરડી, નાગણે નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક, બેઉ બળિયા બાથે વળિયા. બે લડ્યા પછી ખૂબ અંદર કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફૂણો ફૂંફવે જેમ ગગન ગાજે. બસ બરાબર નાથી દીધા. અને પછી પેલા રત્ન મોતીડે રે કૃષ્ણને વધાવ્યા. નાગણો બધા હાથ જોડ્યા ને ખૂબ વધાયા. ને નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગ
કેટલી વાર આ ભજનો ગાયા તમે, કેટલી વાર આ કથાઓ સાંભળી તમે, કોઈ વાર એની રિયાલિટીનો વિચાર કર્યો? જરા આપણે પહેલા શરૂથી શરૂ કરશું. માનો કે ગેડી દડો રમતા હતા, તમે રમ્યા હતા? હું રમ્યો છું. હવે આપણે ક્રિકેટ આવી ગયા ને, આ તો આપણે ગરીબ માણસો, નહીં તો આપણા ગેડી દડાને જ મહત્વ મળ્યું હોત. પણ હવે આ ક્રિકેટ વાળા આવી ગયા. ગેડી દડો હોય તો દડો હોય તો શાનો હોય? કપડાનો હોય, દોરીનો હોય, ફલાણો હોય. હવે માનો કે રમતા રમતા તમે જોરથી દડો માર્યો તો નદીમાં જઈને પડ્યો. અને નદી વહેતી નદી છે, નદી છે ને એ વહેતી નદી છે, ત્યારે તો પાણી બહુ. તો વહેતી નદીમાં દડો આમ તણાય, તરત ને તરત ડૂબી જાય. થોડોક આમ પછી ડૂબે આગળ જઈને પલડીને, પણ થોડોક તો તણાય. આ તો જેવો પડ્યો એવો જ ડૂબી ગયો. બીજી વાર, કોઈ નાગને જાણનાર માણસ હોય જીવશાસ્ત્ર, એને પૂછજો કે નાગ છે એ જળનું પ્રાણી છે કે સ્થળનું છે? અહીંયા તો નાગ છે ને નીચે એ સૂતા છે ઘસઘસાટ, જાણે કોઈ બંગલામાં કોઈ શેઠ સૂતા હોય ને એવી રીતે. નાગ પાણીમાં રહે પણ થોડોક ટાઈમ એનું માથું આમ બહાર રાખે. તરતો હોય તો જોજો તમે, એનું માથું, એને શ્વાસ લેવો. એ માછલી નથી કે ઓક્સિજન પાણીમાંથી ઓક્સિજન લે, પણ અહીં તો ઘસઘસાટ સૂતા છે. પેલા કહે છે કે નાગ નથી સૂતો, આ સાંભળનારા સૂતા છે. અને દડો જઈને પડ્યો તોય હવે એનું ઊંઘ તો ઉડી નહીં. ચાલો તો એ બરાબર છે. ઉપરથી પેલું છોકરું પડ્યું, અને કયું છોકરું છે? માખણ માખણ ખાઈને આમ હૃષ્ટપુષ્ટ થયેલું છે. કેટલો ખળભળાટ થયો હશે. તોય નાગ જાગતો? તોય નાગ નથી જાગતો. 3 મણનું છોકરું હશે, નહીં તો કઈ ઇન્ડિયાનું નહીં, અમેરિકાનું છે. ઘણી વાર લોકો કહે વજન ઉતારો, વજન ઉતારો, વજન ઉતારો. આજકાલ તો એક રોગ ચાલુ થઈ ગયો છે, અને અહીંયા આપણે જોઈએ તો એમ થાય કે ઓહો, આ વજન છે કે શું છે? આ તો આવા બધા. એક વાર મારે એક લિફ્ટમાં જવાનું, એ લિફ્ટ નીચે આવી એટલે હું હટ જલ્દી કીધું આ ઉઘડે એટલે અંદર જવું, દાખલ થયું તો અંદરથી એક આવડી બેન, કાળી બેન નીકળીને હું તો જોતો જ થઈ ગયો. મેં કહ્યું આ 3 ભેગા કર્યા છે કે આ એક જ છે કે આ છે શું? એટલે વજન ઉતારવું હોય તો એને કહો, મને શું કામ કહો છો વજન ઉતારો, વજન ઉતારો? અમારા એક ઓળખીતા બેન છે, એમને ખાસ ટેવ છે કે જમવા બેસાડે ને ત્યારે જ વજન ઉતારવાની વાત કરે. એટલે ભાઈ બીજે પછી કરજે, હમણાં જમવા તેને શું? જયારે જમવા બેઠે છે ત્યારે જ વજન ઉતારવાની વાત કરે. હાલ મસ્ત છોકરું અંદર કૂદીને પડ્યું હોય તો કેટલો ખળભળાટ થાય. નાગ જાગી ઉઠે કે ના જાગી ઉઠે? બીજી વાત, તમને કદી ડૂબકી મારવાનો અનુભવ છે? મને છે, એટલે હું તમને કહું છું. બચપણમાં બહુ કૂદી કૂદીને કુવામાં નાહેલા ને બધા. કોઈનું અંદર કઈ રહી ગયું હોય ને તો કાઢી લાગે. કુવામાં પડવું હોય, જો તમે ભૂસકો મારો ને તો અંદર ટકી ના શકો. જેટલા વેગથી જાઓ ને એટલા વેગથી પાછા આવો. પણ તમારે અંદર ટકવું હોય તો પછી શ્વાસને બહાર કાઢી અને પછી તમે અંદર જાઓ તો અંદર ટકી શકો. હવે આ તો જોરથી ભૂસકો માર્યો, ટકી ના શકે અંદર. પણ આ તો જાણે કોઈ ઘરમાં ઉભા હોય એમ ભગવાન ઉભા છે, નાગણીઓ છે, પગ દબાવી. હવે નાગને પગ હોય? પેલો નરસિંહ મહેતા કહે છે આંખ ઉગાડો, ચરણ ચાંપી, મૂછ મરડી. પૂંછડું દાબી એમ કહો ને, પૂંછડું દબાવતા તો ભેગા થઈ. ચરણ ચાંપી લખ્યું છે, પણ કોઈ આંખ ઉઘાડવા તૈયાર નથી. લોકો એમ જ સમજે છે કે ના હોય તો એમ કે હોય બધું. અને પછી તો નાગણે નાગ જગાડ્યો અને બેઉ બળિયા બાથે વળિયા. કહો હવે આ કોઈ રેસલિંગ કુસ્તી હતી કે સામસામા? નાગને તો આઈન ડંખ મારે એટલે મરી જાય માણસ. એમાં એના સાથે તમે શું લડવાના? માણસ છે આખલા સાથે લડે, રીંછ સાથે લડે, માણસ સાથે લડે. નાગ સાથે શું લડવાના હતા? ક્યાં બાથે વળવાના હતા? નાગને કઈ બવડા હતા બાથે વળવાના હતા? એને તો એક ડંખ જ મારવાનો છે. અને કૃષ્ણે કાળી નાગ નાથી, તરત જ નાગને, એનો અર્થ એ થયો કે વાયર લેતા ગયા છે. એ ગેડી દડો રમતા રમતા વાયર લેતા ગયા છે. કદમના વૃક્ષ ઉપર ચડ્યા. કદમના વૃક્ષ ઉપર ફરી ધ્યાન દેવા જેવું છે. ચાણક્યે ઘણા વર્ષો પહેલા એક બહુ નીતિની વાત લખી છે. નદી તીરે ચયે વૃક્ષા પરગેહેશુ કામિની મંત્રી હીના રાજા ન
શીઘ્રમ નશ્યંતી ન સંશય. 3 વસ્તુ, 3 માણસોનો નાશ થઈ જાય. કોનો? નદી તીરે ચયે વૃક્ષા, જે નદીના કિનારે ઉભેલા ઝાડ છે. એ લાંબુ આયુષ્ય ભોગવી શકે. 10 વર્ષે 20 વર્ષે એકવાર રેલ આવે, પેલો કાંઠો કોતરી જાય, એની સાથે ઝાડ પડી જાય. નદી તીરે ચયે વૃક્ષા પર ગેહેશુ કામિની. અને જે જુવાન સ્ત્રી હોય અને વગર કામે આ ઘર ને પેલું ઘર, આ ઘર ને પેલું ઘર, કામ હોય ને જાય તો બરાબર છે, તો જવું પડે, પણ વગર કામે ભાઈ ફર રખડ્યા જ કરે છે. મંત્રીહીના રાજાના, પેલું વૃક્ષ પડી જશે, આ સ્ત્રી માન વિનાની થઈ જશે, રહેશે ઘરમાં તો એ માન વિનાની થઈને રહેશે, અને રાજા છે એ પોતાનું રાજ્ય સાચવી શકશે. નદીના કિનારા ઉપર ઝાડ ઊભું હોય એવું ભાગ્યે જ જોવા મળે. અને હોય તો પ્રવાહ દૂર હોય. કિનારો અહીં હોય પણ ખરેખર જે પ્રવાહ છે તો ઘણી રેતી પાર કરીને જાઓ ત્યારે તમને પ્રવાહ મળે. હવે આ તો બિલકુલ કિનારા ઉપર જ ઝાડ છે ને ત્યાંથી કૂદે છે, એટલે જ અંદર પડે છે. અને પછી તો કૃષ્ણે કાળી નાગ નાથિયો, પછી નાગણીઓ છે ને એ મોતીડે વધાવ્યા રે. ભગવાન અમે તમને ઓળખ્યા ના ઓળખ્યા ભગવંતને, ખૂબ પ્રાર્થના કરી. એટલે પછી નરસિંહ મહેતા, અરે પેલા કૃષ્ણ ભગવાને કહ્યું જાઓ તમારા નાગને છૂટી, પણ અહીં નહીં રહેવાનું, જાઓ પેલા કિનારે જતા, આ વ્રજમાં હવે નહીં રહેવાનું, પણ જતા. અને નાગને માર્યો નહીં, નાગણીને મારી નહીં, પણ પેલા કિનારે વિદાય કરી. કોઈ વાર આના આધ્યાત્મિક ભાવને સમજવાનો પ્રયત્ન કર્યો કે ખરેખર આ કાળી નાગ હતો કે કોઈ બીજો નાગ હતો, કે આ કોઈ બીજી વસ્તુ છે. પહેલી શરત એ છે વ્રજ છે એ તમારું શરીર છે, કારણ કે 84 કોષ આમાં મેં તમને બતાવ્યા. એની અંદર આ હૃદય છે એ કાલિંદીનો ધરો છે, કારણ કે ઈડા, પિંગલા અને સુષુમ્ના આ 3 નાડીઓ અહીંથી નીકળે છે. ને કોઈ ડોક્ટરને પૂછવું હોય તો પૂછી જોજો, આર્ટરી છે ને એ 3 આર્ટરીઓ ત્યાંથી નીકળે છે, જે પમ્પિંગ કરનારી છે ને. હવે આ તો હજારો સેંકડો વર્ષ પહેલા આપણા ત્યાં લખ્યું છે કે આ 3 નાડીઓ છે એ અહીંથી નીકળે છે. એમાં એક જમના છે, એક ગંગા છે અને એક સુષુમ્ના છે, સરસ્વતી છે, અને કલરે બતાવેલા છે. એમાં આ જે જમના છે એ જમનાની પાસે એ કાલિંદીના ધરા, આ ધરો છે, એ ધરાની અંદર એક કાળી નાગ રહે છે. કોણ કાળી નાગ છે? અને એ પાછું શાસ્ત્રમાં આવો એ તમને કહેશે મન એ કાળી નાગ છે, કારણ કે વાસ ઝેર છે, એને આખા વ્રજને ઝેરમય બનાવી દીધું છે. આખું વ્રજ છે, આખું આ નખશીખ ઝેર બનાવી દીધું છે. કયા ઝેરથી? વાસનાના ઝેરથી. વાસનાના ઝેરથી નખશીખ બધું ઝેર થઈ ગયું છે. કેટલાક માણસો તમે જોજો, તમે એને નખથી શીખ ગમે ત્યાં આડો, તમને દરેક જગ્યાએ ઝેરનો અનુભવ થશે. કેટલાક માણસોને તમે અડજો, એને નખશીખ તમને અમૃતનો અનુભવ થશે. કેમ? આખું મન છે ને વાસનામય. એને મંદિરમાં બેસાડો તોય વાસના, એને ઘરમાં બેસાડો તોય વાસના, એને ગમે ત્યાં લઈ જાઓ, જ્યાં લઈ જાઓ ત્યાં પેલા આખો ઝરો છે, આખું વ્રજ છે ને ઝેર થઈ ગયું છે. એની આંખમાં વાસના છે, એની નાકમાં, એના હાથમાં, એના સ્પર્શમાં, એની એક ચીજમાં ઝેર થઈ ગયું છે. અને એટલે વ્રજ બધું દુઃખી છે. એક બીજી વાત યાદ રાખજો, તમારે અનુભવ કરવો હોય તો કરજો. જ્યારે માણસ એકદમ વાસનાની પરાકાષ્ઠાએ પહોંચે છે એ વખતે જેટલો દુઃખી થાય છે બીજી કોઈ જગ્યાએ એટલો દુઃખી નથી થતો. બીજી કોઈ જગ્યાએ એટલો ભરતોરી બેઠો છે અને બેઠો એક દૃશ્ય જુએ છે અને એના ઉપર તરત જ એક શ્લોક લખે છે. એક કૂતરો છે અને કેવો છે? કૃષા કાણા ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ. એક તો સુકાઈ ગયો છે, ખાધું નથી, આંખે કાણો છે, આખા શરીરે લવર ખંજ વાળ આવે છે, એટલે વાળ બધા ખરી પડ્યા. કૃષા કાણા ખંજ શ્રવણ રહિત પુચ્છ વિકલ. પાછા બીજા કૂતરા એનું પૂંછડું કરડી ખાધું છે, એટલે પૂંછડું પણ નથી. અને ચારે વૃણી પૂય ક્લિન્ન, અને કેટલાક ઘાવ થયા છે, એમાં જીવડા ખદબદ થઈ જાય, એમાંથી પરુ નીકળી રહ્યું છે. શુનિમન્વેતિ શ્વા હતમપી ચ હંત્યેવ મદન. આવી ભૂંડી કક્ષાએ પહોંચેલો આ કૂતરો પણ એક કૂતરીના પાછળ દોડ્યા કરે છે.
ઓહો, અરે મદન જુઓ, આ વાસના જુઓ, મરેલા નહીં મારે છે, જીવતાને મારે તો સમજમાં આવે, પણ હતમપી ચ હંત્યેવ મદન. કોણ ભરતુરી લખે છે. હવે એક કૂતરાને પૂછો કે તું સુખી છે કે દુઃખી છે, અને કૂતરો કહે છે મને રાત્રે ઊંઘ નથી, દિવસે ખાવાનું નથી, બસ ભટક 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 ભટક. આખું વ્રજ છે ઝેરમય થઈ ગયું છે. કોઈ કૃષ્ણ આવે અને પેલા ગેડી દડો રમતા હોય, અને એ જે દડો છે એ દડાના નિમિત્તે પેલા નાગ છે એ નાગને નાથે તો આખા વ્રજમાં શાંતિ. આ જે મન છે એ મન એ જ કાળી નાગ છે. અને કાળી નાગને કેમ? કારણ કે એને 1000 ફણો છે. કોઈ 1000 ફણ વાળો નાગ તમે જોયો? આપણે રિયાલિટી તરફ ધ્યાન જ નથી આપતા. આમ કૃષ્ણ આમ ઉભા હોય ને ચિત્રમાં જોજો તમે, કેટલી ફણો છે, આમ પેલા હાથમાં રાખી અને ઉભા હોય છે. અરે બળદને નાથ હોય, પેલા બીજાને કોઈ નાથ હોય, તો સર્પને નાથેલો તમે જોયો કોઈ? પણ અહીં ચિત્રમાં એવું બતાવે છે. ત્યારે આ કૃષ્ણ છે એ કૃષ્ણ પેલા કાલિંદીના ધરામાં પડે છે. ઉપર જે વૃક્ષ છે, કદમનું વૃક્ષ છે, એ કદમના વૃક્ષ ઉપર ચડીને ફરી પાછું કદમનું વૃક્ષ આવવા સુષુમ્ના જે છે વચ્ચેની જે એક નાડી છે, એ નાડીના દ્વારા ઉપર ચડતા 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 ઉપર યોગી ચડે છે. અને યોગી ઉપર ચડ્યા પછી એ હૃદયમાં ભૂસકો મારે છે. ત્યાં બેઠેલો જે પેલો કાળી નાગ છે, નાગણે નાગ જગાડ. હવે નાગણીઓ તમે જોઈ? બહુ ધ્યાનથી જોજો, 5 નાગણીઓ છે. આ 5 ઇન્દ્રિયો એની 5 નાગણીઓ છે. 5 જે ઇન્દ્રિયો છે એની 5 નાગણીઓ છે. કારણ કે આ મનને વાસના થઈ, મારે જોવું છે, જોવું છે, જોવું છે, પિક્ચર જોવું છે, ફલાણું જોવું છે. કારણ કે આ નાગણી છે એના માધ્યમથી, એટલે તરત જ પેલી વિડીયોમાં જશે, આમ જશે, તેમ જશે, ફલાણી કેસેટ લાવો, ફલાણી કેસેટ લાવો, પણ જોવું છે. આ કાનને વાસના જાગી, નાકને જાગી, ફલાણાને જાગી, ફલાણાને જાગી. 5 નાગણીઓ એના હંમેશા પગ દબાવે છે, સેવા કરે છે. એટલે સેવા કરે છે એટલે એની એક ઈચ્છા પૂરી કરવા માટે તત્પર રહે છે. આ 5 નાગણીઓ, 5 ઇન્દ્રિયો અને પેલું છઠ્ઠું મન રૂપી જે નાગ છે, અને નાગ પોઢેલો છે. ત્યારે કૃષ્ણ પહોંચ્યા છે અને આ કૃષ્ણને કહે છે કે તું જતો રહે અહીંથી. આ નાગે તો કેટલાને મારી નાખ્યા. રાવણ મરી ગયો, કંસ મરી ગયો, એમાં તો કેટલા આ નાગના પાછળ તો કેટલા લોકો ફના થઈ ગયા. જેને ડંખ માર્યો એ મર્યો સમજો. કૃષ્ણ કહે છે જાય બીજા, આપણે કઈ જવા આવ્યા? પછી બેઉ બળિયા બાથે વળિયા. હવે તમે સમજી શક્યા કે આ આખો યોગ છે. કૃષ્ણે કાળી નાગ નાથ્યો, કૃષ્ણે કાળી નાગ માર્યો નહીં. શાસ્ત્રમાં લખ્યું છે દુશ્મનમાં દુશ્મન કોણ છે? તો મન છે. મિત્રમાં મિત્ર કોણ છે? તો મન છે. એટલે કૃષ્ણે શું કર્યું? નાગણીઓને કહ્યું તમે 5 ને 6 પેલા કિનારે જતા રહો. પેલા કિનારે એટલે વાસનાનો નહીં, ભાવનાનો કિનારો. નદીના 2 કિનારા છે. એક કિનારા તરફ વાસના દોડી રહી છે અને બીજા કિનારા તરફ ભાવના દોડી રહી છે. દૂધપાક ખાવો છે ને, આ કિનારે ખાશો તો વાસના થશે અને પેલા કિનારે ખાશો તો ભાવના થશે. કેવી રીતે ભાવના થશે? મારા ભગવાન માટે દૂધપાક બનાવવાનો છે, અહીંયા મારા માટે બનાવવાનો છે. આ કિનારે મારા માટે બનાવવાનો, અને પેલા કિનારે મારા ઠાકોરજી માટે, મારા ભગવાન માટે. માળા કરવી છે પણ મારા ભગવાન માટે. એક વસ્તુ કૃષ્ણાર્પણમસ્તુ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્ત્યુપરહતમશ્નામી પ્રયતાત્મન. અર્જુન તું મને કંઈક અર્પણ કર. પત્ર આપ, પુષ્પ આપ, ફળ આપ, પણ કંઈક આપ. ખાલી આમ હાથ હલાય કરે. એટલે આપણા ત્યાં પદ્ધતિ છે, મંદિરમાં જઈએ તો કઈ ને કઈ મૂકીએ. અને હું તમને ખાસ કહું છું, કદી પણ બને ત્યાં સુધી મંદિરમાં ખાલી હાથે ના જશો. હું એટલા માટે પણ કહું છું કે એક તો અહીંયા તમે મંદિરો બાંધવા માંડ્યા છો. હવે હજુ તો આ બાંધીએ નિભાવશો કેવી રીતે? ચલાવશો કેવી રીતે? હાથીને બાંધવો સરળ છે, પણ અમારે ગામમાં બાજુમાં એક ફાંગણી, ભવાનીપુર નહીં, પેલું કયું ગામ છે એક બાજુમાં, ફાંગણીની બાજુમાં એક ગામ છે બારોટો. તે ખંભાતના નવાબનું ગામ. એ બારોટ ઉપર પ્રસન્ન થયા, હાથી આપી દીધો. જા કે હાથી લઈ જા. આ બારોટ તો ખુશ થઈ ગયો હાથી ઉપર બેસીને કે ઓહો,
ગામમાં કોઈને ઘોડો બેસવા નહીં, ત્યાં તો હાથી ઉપર બેસીને. પણ પછી 4 દિવસ 8 દિવસ 10 દિવસ થયા પછી ખબર પડી કે આને રોજ ખવડાવું શું આને. મહિનો થતો થતો તે હાથી લઈને પાછો ગયો. મહારાજ આ હાથી પાછો લો. કેમ કે હાથી બાંધવો સરળ છે પણ એને નિભાવવો. મંદિર બાંધવું સરળ છે પણ મંદિરને નિભાવવું અને બાંધવાનો વિચાર નહીં કરવાનો, નિભાવવાનો પહેલા વિચાર કરવાનો. અને નિભાવવું હોય તો હવે જે જનાર છે એમાં કઈ પૈસો એમાં પેલામાં નાખે તો એમાંથી નહીં ભે. હવે જનાર વિચાર કરે કે ભગવાનને ક્યાં ખોટ છે. કેટલાક તો એવા હોય, હોશિયાર હોય હો, કેટલાક એવા હોય કે આમ પેલી આરતી કે એવું ફરતું હોય ને એમાં જાણી કરીને $1 મૂકે ને 4 લઈ લે. જાણે પેલા 5 મૂક્યા હોય ને એવું સમજીને પરચુરણ વધારે લઈ લે. એટલે આપણી આ પદ્ધતિ છે. એટલે આ કૃષ્ણ કાળી નાગ નાથીઓ છે એ બીજો કોઈ નહીં પણ આ મનરૂપી એ આખી પ્રક્રિયા છે. ચાલો બીજી વાત. બીજી વાત એવી છે કે એને રાસ લીલા કહે છે. રાસ અને ભાગવતનું આ હાર્દ છે. શરદ પૂનમની રાત્રિ છે અને શરદ પૂનમની રાત્રિએ રાતના 12 વાગે જયારે બધા ઘસઘસાટ સુઈ રહ્યા છે ત્યારે કૃષ્ણે વાંસળી વગાડી વૃંદાવનમાં. અને વૃંદાવનમાં એવી વાંસળી વગાડી કે ચારે તરફ એનો અવાજ ફેલાઈ ગયો. તો ગોપીઓ ઝબકીને જાગી અને પથારીમાંથી એમના પતિઓને મૂકીને, એમના છોકરા મૂકીને, કોઈ સાસુ મૂકીને, કોઈ કઈ મૂકીને અને બધી બાવરી થઈને દોડી. 16,000 ગોપીઓ. અને વૃંદાવનની અંદર કૃષ્ણ વાંસળી વગાડે છે. કોઈ ચિત્ર હોય તમારા ઘરમાં જોજો તમે. અને 16,000 જયારે ગોપીઓ આવી અને ભગવાને પછી ત્યાં રાસ રચાવ્યો. એક ગોપી એક કાન બનાવ્યો અને આ રાસ રચાયો. તમે કોઈ વાર રિયાલિટીનો વિચાર કર્યો કે આ વાંસળી ગોપીઓએ સાંભળી તેમના ધણીઓએ નહીં સાંભળી હોય? જો 16,000 ગોપીઓને સાંભળે તો એમના પતિઓ હશે, એમના સસરા હશે, એમની સાસુઓ હશે, ફલાણા હશે, ફલાણા હશે, ફલાણા હશે, એમને કોઈએ સાંભળ્યા કે ના સાંભળ્યા? અને રાતના 12 વાગે આ બધી સ્ત્રીઓ જેને બાળકો છે, જેને પતિઓ છે, જેને ફલાણું છે, એ બધું કપડાનું ભાન રાખ્યા વિના એમને એમ દોડતી થાય તો એકાદ તો એમાં કોઈ મર્દ પુરુષ હોય કે દંડો લઈને પાછળ દોડે કે ઉભી રાખ્યા? 16,000 દોડી. બસ જાણે કઈ ગામમાં કોઈ પુરુષ વસતો જ નથી, કોઈ પુરુષ જ નથી. જાણે કોઈ રિયાલિટી તરફ ધ્યાન જ નથી આપતું. હવે નહીં તો રાસ રમાતો હોય તો થોડાક પુરુષો જાય કે ના જાય? કઈ બધા તો બેરા ના હોય. એટલે વિચાર કરે કે ભાઈ આ આટલી બધી ક્યાં નાઠી બધી ઉભા રહો એમ કે જોઈએ તો કરે. કોઈ નહીં, કશું જ નહીં. અને પછી ખૂબ રાસ. એમાં ગોપી ગીત આવે છે અને ગોપી ગીત છે એમાં કૃષ્ણ સંતાઈ જાય છે ને પછી વિરહ કરે છે ને પછી પાછા પ્રગટ થાય છે. એ બધી કથા એવી છે કે મારાથી અહીં કરી ન શકાય. અને લોકો એવા છે કે ગોપી ગીત જયારે કોઈ ગાનારો ગાય ને તો લોકો રડવા માંડે. લોકોને આંખમાં આંસુ આવી જાય. મોટા ભાગે શ્રોતાઓ છે ને એ આપણા ત્યાં કેવા કે છે, રેડીમેડ શ્રોતાઓ છે. રેડીમેડ નો અર્થ તમે સમજે? રેડીમેડ નો અર્થ એ થાય છે કે મહારાજ સામે જોયા કરે કે મહારાજ હવે હસે છે તો આપણે હસવાનું, અને મહારાજ રડે છે તો આપણે રડવાનું. એમ સમજી જાય કે હવે રડવાનું આવ્યું. અને કેટલાકના વાલ તો એટલા ફ્લેક્સિબલ હોય ને કે જરાક ઢીલો કરે એટલે આંખમાં આંસુ તરત. અમારી પાછા તરત જ મારા ઓળખીતા એક શાસ્ત્રી હતા, એ બહુ સરસ કથા કરે. અને કથા કરે એટલે શિશુપાળ વધ, શિશુપાલને ભગવાને માર્યો ને, હવે શિશુપાલને વધ કર્યો તો એ કથા કેવી કરે, મારા વાલા એમ કે પછી સુદર્શન ચક્ર ધારણ કર્યું એટલે આખી કરુણ રસ લાવી નાખે, આખો કરુણ રસ કરી નાખે. એટલે જ્યાં અવાજ ગળગળો થાય એટલે કેટલીક બહેનોના વાલ તરત જ ઢીલા થઈ જાય. પછી એમણે આંગળી ઉપર ચકર 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 સુદર્શન ચક્ર ફેરવ્યું એટલે તો પેલો ધોધ ચાલુ થઈ જાય. અને પછી એ ફેરવ્યું ને પછી ફેંક્યું તે શિશુપાળનું મસ્તક, મસ્તક એટલે માથું, અને ધડ ઉપરથી
નીચે પડ્યું અને એમાંથી શોણિતની ધારા, શોણિત કહેતા લોહી, લોહી કહેતા ખૂન, ધડ 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 વહેવા. અહીં તો બધા ધડ ધડ આંસુઓ પાડવામાં. હવે મેં જોયું એકવાર, તે મારા એક બે ઓળખીતા બેન, મેં એમને ઘેર જઈને પૂછ્યું કે મેં કહ્યું આ શિશુપાલ વધ થયો ત્યારે તમે રોતા હતા કેમ? તમને નતું ગમતું કે શિશુપાલ જીવતો રહે એમ તમે ઈચ્છતા? પણ કે મહારાજ કેવા ગડગડા થઈ ગયા હતા. મહારાજ ગડગડા થાય એટલે આપણે આનું નામ શું કહેવાય? રેડીમેડ શ્રોતા કહેવાય. આનું નામ કહેવાય રેડીમેડ શ્રોતા. અરે મહારાજે શૌર્ય રસને કરુણ રસ બનાવી દીધો. મહારાજને ક્યાં ભૂલ થઈ? ખરેખર આ શૌર્ય રસ હતો કે ભગવાને સુદર્શન ચક્ર ધારણ કર્યું, આમ આમ ફેર્યું તો તમને જુસ્સો આવે. હવે શૌર્ય રસ છે, વીર રસ, એને આપણે કરી નાખ્યો કરુણ રસ, અને કરુણ રસને કરી નાખ્યો રુદન રસ. રુદન રસ. આ તો રેડીમેડ શ્રોતાઓ છે. અને મારા એક ઓળખીતા બેન છે, તમને નવાઈ લાગશે, એને 71 સપ્તાહો સાંભળી છે. કેટલી? 71. ખબર પડે કે અહીં સપ્તાહ થાય છે, જઈને બેસી જ જવાનું, આગળ જ બેસવાનું. અને પેલા મહારાજ બોલે ને એના પહેલા બોલવાનું. એ મહારાજે એનાથી ડરે કે આ કેવા આવીને બેઠી અહીંયા. હું બોલું છું એના પહેલા તે બોલી નાખે કે હવે જો હવે આવશે, હવે આ આવશે, હવે 71 વાર ટેપિંગ થયું એટલે કેટલું એની. રેડીમેડ શ્રોતાઓ છે. એ કોઈ દાડા ઊંડાણમાં ડૂબકી નથી લગાવતા. અને ઊંડાણમાં ડૂબકી નથી લગાવતા એટલે ભાગવતના ઉપર ઉપર ફર્યા કરે છે, અંદર એ જરાય ઊંડાણમાં જઈ શકતા. ત્યારે શું કહેવા શું માગે છે? તો કહેવા શું માગે છે? 16,000 ગોપીઓ ભેગી થઈ અને રાસ રચ્યો. તો એના પાછળનો ભાવ શું છે? આવો ઉપનિષદમાં આવો. ઉપનિષદ શું કે છે? રસો વૈ સહ રસમ હેવાયમ લબ્ધ્વાનંદી ભવતી. પેલો જે પરમેશ્વર છે, પરમાત્મા છે, કૃષ્ણ છે, એ કેવો છે? તો કે રસરૂપ છે. એ રસરૂપ છે. આ વાતને સમજવા જેવી છે. ભગવાન જો રસરૂપ ન હોત ને તો કોઈ ભક્તને એમાં રસ આવ્યો જ ન. ભક્તિમાં રસ આવે છે. કેમ રસ આવે છે? જો એ રસરૂપ હોય તો રસ આવે છે. જમવામાં કેમ રસ આવે છે? કારણ કે ભોજનની અંદર રસ છે એટલે રસ આવે છે. તમને કપડામાં કેમ રસ આવે છે? એક વસ્તુમાં કેમ રસ? એક બીજી વાત, જિંદગીનો અર્થ જ રસ છે. જીવવું ગમે છે કારણ કે રસ આવે છે. કોઈને મરવું નથી ગમતું. કેન્સરના દર્દીને નથી ગમતું. મારે તો એક 85 વર્ષના ડોસી આવે, ઓળખીતો, અને જ્યારે આવે ને ત્યારે એક જ વાત કરે કે હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. ખબર નહીં આ બધાના કાગળિયા આયા પણ મારું કાગળિયું ક્યાં રહી ગયું? આવું કે બારમાં હવે તો ભગવાન ઉપાડી લે તો સારું. ને મારા ઉપર એને બહુ શ્રદ્ધા. એટલે મેં કહ્યું માજી તમે ચિંતા ના કરો, તમારું કાગળિયું આજે હું ભલામણ ભગવાનને કરું છું એટલે આજ કાલ સવાર સુધીમાં તમારે ત્યાં આવી જશે. અને એને થઈ ગયું ખરેખર આવી જશે. મને કે ના હમણાં નહીં, હમણાં મારા છોકરાની બાધા પૂરી થાય ને પછી, એમ કે હમણાં ઉતાવળ ના કરો. અરે ચોથી પેઢીના છોકરામાં એને રસ છે, એની બાધા ઉતરાવાની છે, એમાં એને રસ છે. જિંદગીનો અર્થ જ છે રસ. અને રસ આવે છે તો જિંદગી આનંદમાં છે. એટલે એક બીજી વાત યાદ રાખજો, જિંદગીને કદી નિરસ ન થવા દેશો અને કોઈની જિંદગીનો રસ કદી ઉડાડી ના નાખશો. કોઈ જીવી રહ્યું છે એના રસમાં એને જીવવા દો. જિંદગીને કદી પણ નિરસ ના થવા દેશો. આ ડિપ્રેશન શું છે? નિરસતા છે. ડિપ્રેશનનો બીજો કોઈ અર્થ નથી. તમારો રસ ઉડી ગયો એટલે તમને હવે ડિપ્રેસ થઈ ગયા. પણ રસ કેમ ઉડી ગયો? કારણ કે તમે એક જ જગ્યાએ બધો રસ ભેગો કરી દીધો. મારી જિંદગી એટલે આ ઘડિયાળ, બસ આ ઘડિયાળ જ મારી જિંદગી, મને બીજા કોઈમાં રસ નથી, મને આ ઘડિયાળમાં જ રસ છે. અને આ ઘડિયાળ કોઈએ ચોરી લીધું, આ ઘડિયાળ મારા હાથમાંથી પડી ગયું, તૂટી ગયું, ફૂટી ગયું, બસ ખલાસ, ડિપ્રેસ. અરે પણ બીજું તારા ઘરમાં કેટલી બધી વસ્તુઓ પડી છે. ના કે મારે બીજું કોઈ નહીં. 2 વર્ષ ઉપર અહીં અમેરિકાથી સુરત એક ભાઈ આવેલા અને કઈ મારા પુસ્તકો કેસેટો એમના હાથમાં ગયા હશે. મને સુરતથી ફોન કર્યો અને કે મારે તમને મળવા આવવાનું છે. મેં કહું કાલે તો હું બહાર જઉં છું કોઈ કાર્યક્રમમાં, 12 વાગ્યા પછી મારે જવાનું છે. અને એ કે મારે જવાનું છે એટલે મારા તો કાલનો જ દિવસ છે,
તો કે હું રાત્રે ગાડી ચલાવીને પણ સવારે તમારે તો આવી જઈશ, પણ મને 2 કલાક આપો, 1 કલાક આપો, મારે આવવું છે. આવ્યા ઠેઠ સુરતથી પેટલા દંતાલી. પછી એમણે વાત કરી મને કે સ્વામીજી, મારી જિંદગીમાંથી રસ ઉડી ગયો, હવે મને કોઈ જગ્યાએ રસ જ નથી થયો. મેં કહ્યું કેમ, શું થયું? કે મારે એક દીકરી હતી 5 વર્ષની, અને મારે સરસ અમેરિકામાં મોટું ઘર, પાછળ સ્વિમિંગ પુલ, એટલે અમે સુખી માણસો. હું મારી જોબ ઉપર જઉં કે મોટેલે કે કઈ ધંધે જઉં, મારી પત્ની રસોઈ કરે. આ છોકરી છે એ સ્વિમિંગ પુલ ઉપર પગ લટકાવીને બેસે, એને ટેવ એવી. અને એમાં એક વાર એ પડી ગઈ, અંદર પડી ગઈ, ડૂબી ગઈ. એની પત્નીને અંદર ખ્યાલ ના રહ્યો, હું તો બહાર, અને એ ડૂબી ગઈ. પડોશીએ કહ્યું કે પેલી છોકરી અંદર ડૂબી ગઈ છે. અને પછી તો અમે એનું મળદું બહાર કાઢ્યું, અને તે દિવસથી મારો રસ જિંદગીમાંથી ઉડી ગયો. મને હવે કશું ગમતું નથી. અને તે દિવસથી મારો રસ જિંદગીમાંથી ઉડી ગયો. મને હવે કશું ગમતું નથી. મને આ પત્ની નથી ગમતી, પૈસો નથી ગમતો, ઘર નથી ગમતું, ખાવાનું નથી ગમતું. હું જીવવા માટે જીવું છું, પણ મારો બધો, મને ભગવાને પછી એક છોકરો આપ્યો, એ છોકરો છે, પણ પેલી છોકરી ગઈ એ પછી મને જિંદગીમાં કોઈ રસ રહેતો, આખો રસ ઉડી ગયો. એટલે હું તમને એક બીજી વાત કહું છું, કોઈનો રસ ઉડાડશો નહીં. ઉડ્યો હોય તો એને ગમે તે રીતે પાછો રસમય કરી દેજો. જેનું જીવનનો અર્થ જ છે રસ છે. પણ રસની વ્યાખ્યા હજુ તમે ભાગવતમાં આવશો તે કરશે. અહીંયા રસને 2 પત્નીઓ છે. એકનું નામ સુરુચિ અને એકનું નામ કુરુચિ. જોજો ભાગવતમાં. એક સુરુચિનો રસ છે અને એક કુરુચિનો રસ છે. સુરુચિનો રસ તમે સમજ્યા? માનો કે તમને સત્સંગનો રસ છે, એટલે કેટલાક અમારા એવા ઓળખીતા માણસો હોય 50 માઇલથી આવે ગાડી ચલાવીને, અને કેટલાક એવા પડોશમાં રહેતા હોય ને તોય ના આવે. એમાં એનો દોષ નથી. એને કુરુચિ પરણેલી છે, એ સાંજની સંધ્યામાં જવાના. એમનો રસ ક્યાં છે? પેલી સંધ્યામાં. એ એમને રસ છે, પણ સુરુચિ કુરુચિ આ 2 પત્નીઓ છે. જેને સુરુચિ પરણી હોય એને સુંદર રસ ઉત્પન્ન થાય, એમાંથી એનો બેડો પાર થઈ જાય. પણ જો કુરુચિ સાથે છેડાછેડી બંધાઈ ગઈ, બસ હવે તમારો રસ. મેં એક માણસને જોયો કે 100 માઇલ ચાલીને જુગાર રમવા જાય છે. અને અહીંયા અમેરિકામાં મને એક માણસે વાત કરી, એક માણસે જુગાર રમતા રમતા 102 રૂમની મોટલ દાવમાં મૂકી હારી ગયો. 102 રૂમની મોટલ. હવે એને સુરુચિ કહેવી કે કુરુચિ કહેવી? એ કુરુચિ છે. એટલે કુરુચિ છે ને, એની સાથે જો સત્પણ થયું હોય તો અત્યારે તો ડાયવર્જન લેવાય છે, તો સુરુચિ સાથે કરવાનું. અને સુરુચિ સાથે ગાંઠ વાળી આપે એનું નામ સત્સંગ. સત્સંગનો બીજો કોઈ અર્થ નહીં. તમે તમારા મનને પૂછજો, અહીં 4 દિવસ આવવાથી તમને શું મળ્યું, શું ફાયદો થયો? એના કરતા કઈ નોકરી ધંધો કર્યો હોત તો. પણ કુરુચિમાંથી છૂટી અને જો સુરુચિ સાથે તમારો રસ જામ્યો હોય તો તમને બહુ મોટો ફાયદો થઈ. જો કાંઈ કરતા તમે કુરુચિમાંથી છૂટો છો, કર્કશામાંથી છૂટો છો, અને સુરુચિ સાથે જો તમારી ગાંઠ વળી જતી હોય તો તમને બહુ મોટો ફાયદો થઈ. એટલે રસો વૈ સહ. હવે આ સુરુચિ અને કુરુચિ, એમાંથી રસ ઉત્પન્ન થાય, એમાંથી પરિણામ ઉત્પન્ન થાય. ઉપનિષદ કહે છે પેલો પરમેશ્વર રસ રૂપ છે. આપણે ચંદ્રને રસરાજ કહીએ છીએ. ચંદ્ર છે ને એ રસનો રાજા છે. આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે 8મના દિવસે ઔષધ લેવાનું, 9મના દિવસે લેવાનું, પૂનમના દિવસે લેવાનું, એમાંથી અમૃત ઝરે છે. એટલે પૂનમની રાત નક્કી કરી. અને પૂનમમાં કઈ પૂનમ? શરદ પૂનમ. બાકી બધી પૂનમો હોય, પણ પૂનમ એટલે શરદ પૂનમ, એ રસરાજ છે. અને પરમેશ્વર રસ રૂપ છે, એ નિરસ નથી. એટલે ભક્તિને તમે નિરસ ના સમજતા. અને નિરસ હોય ને તો આખી રાત નરસિંહ મહેતા ખડતાલો વગાડીને આખી રાત જાગી ન શકે. શું કારણ છે? કે રામકૃષ્ણ, રમણ મહર્ષિ, મીરાબાઈ, તુકારામ, આ બધા આ લાઈનમાં તન્મય થઈ ગયા. રસો વૈ સહ રસમ એવાયમ લબ્ધ્વા નંદી ભવતી. પછી કહ્યું કે એની એક માત્રા, તસ્યૈક માત્રામ ઉપજીવંતી લોકા. પછી ભગવાને શું કર્યું? પોતાના રસમાંથી
આટલી ચપટી લીધી રસ, અને ચપટી લઈને પછી દુનિયામાં બધે થોડી 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 બભરાવી દીધી, અને બભરાવી દીધી એટલે બધામાં રસ આવવા માંડ્યો. એ તો ચપટી જ માત્ર છે, ખરો રસ તો આખી ગુણ ભરેલો તો ત્યાં છે. આ રસ છે એ જેમાંથી નિષ્પન્ન થાય એનું નામ કહેવાય રાસ. રાસનો અર્થ તમે સમજ્યા? જેમાંથી રસ ઉત્પન્ન થાય એનું નામ છે રાસ. હવે રસ ઉત્પન્ન ક્યાં થશે? વૃંદાવનમાં. કૃષ્ણ વૃંદાવનમાં રાસ રચાય. વૃંદાવનનો શું અર્થ છે? ઓહો, વળી પાછી બીજી વાત. વૃંદા એટલે તુલસી. ખ્યાલ આવ્યો? વૃંદાનો અર્થ થાય છે તુલસી. વૃંદાવનમાં રાસ રચાય, અને એનું જ્યાં વન હોય, ગાઢ તુલસી હોય, એનું નામ કહેવાય વૃંદાવન. વૃંદાવન તો રોપો તો થઈ જાય, એમાં કઈ મોટી વાત હતી? ના ના ના, એનો આધ્યાત્મિક અર્થ કરવા. અને આધ્યાત્મિક અર્થ શું છે? વૃંદા એટલે ભક્તિ. વૃંદા એટલે, અને ભક્તિનું જ્યાં ગાઢ વન ઉગ્યું હોય ત્યાં જ રાસ રચાય. અને વૃંદાનું જ્યાં ગાઢ વન ના ઉગ્યું હોય ત્યાં રાસ રચી શકાય? લોકો બેઠા હોય તો ધ્યાન ત્યાં જ હોય કે કેટલી વાર જમવાને, કેટલી વાર છે, આજ શું બનાવ્યું છે. ઘણા લોકો તમારે જોવું જ જોજો, સપ્તાહો થતી હોય ને એટલે આંટા જ મારતા હોય કે હવે કેટલી વાર છે. અને ઘણા તો એવા, એક માણસે મને કહ્યું, અને ભગત જ હતો પાછો, મને કે જુઓ સ્વામીજી, એમ કે પ્લેનમાં બેસવું તો આગળના નંબર લેવા, અને કોઈ જગ્યાએ જમવા જવું પંગતમાં તો જ્યાંથી રસોડું શરૂ થતું હોય ને ત્યાં નજીકમાં બેસવું. મેં કહ્યું કેમ? એમ કે જેવો નીકળે એવો આપણને પીરસે, એમ કે. હવે આપણે પણ છેટે બેઠા હોઈએ તો દાળ આવે તો શાક ના આવે, ને શાક આવે તો ભાત ના આવે, ને કેટલી બૂમો પાડીએ. એના કરતા જે એનું મૂળ કેન્દ્ર હોય ને ત્યાં જ જઈને બેસવું. ઓહો, મેં કહ્યું તમે જમણ યોગ જાણો છો? હા તો કીધું ખરો યોગ જાણો છો તમે. અને કે હું તો પ્લેનમાં હંમેશા પહેલો જ નંબર આગળ ના જ લઉં, કેમ કે ત્યાંથી જ શરૂ કરે ને એટલે પહેલા જ આપણને આપે, અને પછી ખૂટે જાય પાછળ વાળા, કઈ ખૂટે વાળે તો. એટલે આપણે તો જ્યાં ભક્તિનું ગાઢ જંગલ છે, અને એટલા માટે આપણે થાળમાં તુલસી પધરાવીએ છીએ. ભગવાનને થાળ ધરવો હોય ને તો એમાં તુલસી પધરાવાની. તુલસી શું? ફૂલ પાંદડું છે, એ ભક્તિનું પ્રતીક છે. એ પ્રભુ આ મેં થાળ ધર્યો, મેં મારા ભક્તિના ભાવથી કર્યો છે, એટલે તુલસી એનું પ્રતીક છે. હવે નોકરોના દ્વારા થાળ ધરાવો તમે. ઘણા મંદિરો એવા હોય, ઘણા શેઠિયાઓ એવા હોય, બધું નોકરોને સોંપ્યું હોય, તમે ભગવાનને જમાડ્યું. હવે નોકરેથી ભગવાન કઈ જમતા હશે? અને ઘણી વાર અમારા સાથે એવું થાય, પેલાને કહી દીધું હોય મહારાજ આવે એટલે જમાડી દેજો. એક જગ્યાએ હું ચાતુર્માસ કરું, નવો નવો ગયેલો, શરૂના દિવસો, એટલે એક પટેલ, ભલા માણસ, આમ સારા માણસ, આવે મારી પાસે, આવીને પગે લાગીને હડફડ. પછી મને કે જુઓ મહારાજ, કોઈ તમને ખાવા ના બોલાવે તો આપણા ઘેર ગઈને ખાઈ જજો, એમ કે ભૂખ્યા ના રહેશો, એમ કે. મેં કહું સારું. એક દિવસ સાંભળ્યું, બીજા દિવસ આયા, જુઓ કે ભૂખ્યા ના રહેશો, આપણા ઘેર આવીને ખાઈ જજો. પણ એમને એમ કે ત્રીજા દિવસે આવ્યા, મને કે જો આપણા ઘેર આવીને ખાઈ જવું, ભૂખ્યા ના રહેવું, એમ કે. એટલે પછી એ તો આગળ ગયા, મેં પાછા બોલાવ્યું, અહીંયા આવો. મને કે શું? મેં કહ્યું તમારા ઘરમાં જો ડબ્બામાં લોટ ખૂટે તો મને કહેજો, હું ભરી આપીશ તમને. મને કે આવું કેમ કહો છો? મેં કહું ખાઈ જજો. તો મને તમે શું ભિખારી સમજો છો? અરે હું તો શ્રદ્ધાનું જમવા આવું છું. તમારા જેવા 100 માણસને જમાડવાની ભગવાને મને શક્તિ આપી છે. તમે તો તમારા ઘરના 5 માણસ જમાડતા હશો, પણ ભગવાને મને એટલી શક્તિ આપી છે કે હું 500 માણસ જમાડી શકું છું. હું જયારે કોઈના ત્યાં જમવા જાઉં છું ત્યારે શ્રદ્ધાથી જમવા જાઉં છું, અને એની શ્રદ્ધા ભક્તિ ભાવના હોય તો જમવા મજા આવે. હવે એની શ્રદ્ધા ભક્તિ કશું ના હોય અને ડીટો કર્યું હોય અને નોકરને કહ્યું કે મહારાજને જમાડી દેજે, ખવડાવી દેજે. કદાચ મહારાજ તો, અને આવું બનેલું એકવાર નૈરોબીમાં હું રહું, અને એક ભાઈના ત્યાં જમવાનું, એ 1:45 વાગે, મને 2 વાગે લગભગ જમવા બોલાવવા આવ્યા. હું ગયો જમવા. પછી મેં કહ્યું બીજા બધા મોડું થયું છે, બેસી જાઓ. ના કે મહારાજ અમે બધા જમી લીધું છે, તમે એકલા જ બાકી છો.
મને જો કે ખ્યાલ તો આવી ગયો હતો. એટલે અને યોગાનું યોગ એવું કે પાછા એક બીજા સંપ્રદાયના ભાઈએ. એટલે મેં એને કહ્યું, અહીં આવો, તમારા મહારાજ આવે તો તમે બધા જમીન પછી એમને જમાડો છો? કે ના, એમને પહેલા જમાડીએ છીએ. તો મને પાછળ કેમ જમાડો છો? તમે બધાએ જમી લીધું અને તમારો એઠવાડ જમવા માટે મને બોલાયો છે? તરત ઉભો થઈ ગયો. મારે કીધું, સ્વમાન છે, હું તમારા રોટલા ખાવા નથી આવ્યો, તમારી શ્રદ્ધાથી આવ્યો છું. અરે મહારાજ, લોકો જાણશે તો શું કહેશે? તો તારે પહેલા વિચાર કરવો તો. તારા મહારાજ આવે તો તું દંડવત કરે ને એમને કેટલું જમાડે ને પછી જમે બધા, અને હું જયારે તારે ત્યાં તે મને શ્રદ્ધાથી બોલાવ્યો છે તો તમારો મારું અપમાન કરવા બોલાવ્યો છે, મારો તિરસ્કાર કરવા બોલાવ્યો છે. સ્વમાન અલગ વસ્તુ છે અને સ્વમાન સાચવવું જ જોઈએ. જો તમે ના સાચો તો પાછો કાલ બીજી વાર એ જ કરવાનો છે, એને ભાન તો કરાવવું જ જોઈએ. હું હવે નહીં જમું કીધું. ના મહારાજ, કોઈને ખબર પડશે તો શું થશે? આમ લોકો મારી નિંદા કરશે, ટીકા કરવી જ જોઈએ તારી નિંદા. તને વિચાર ના આવ્યો? ભગવાન શું જમે છે? કર્માબાઈનો ખીચડો, વિદુરની ભાજી, કારણ કે એમાં તુલસી હતી. શબરીના બોરા, તુલસી નાખી હતી? નહીં, પેલી ભક્તિ એ જ તુલસી. આ તો ઉપરનું ખાલી પ્રતીક છે. હવે ભક્તિ ના હોય ને આખું તુલસીનું ઝાડ અંદર નાખ્યું હોય, આખી તુલસીનું ઝાડ અંદર નાખ્યું હોય, ભગવાન જમે ખરા? આજ સુધી કોઈ 56 ભોગ ભગવાન જમ્યા નથી. અને જમ્યા હોય તો મને કહેજો. હા, શબરીના બોરા ખાધા એમણે, વિદુરની ભાજી ખાધી. કેમ? સબસે ઊંચી પ્રેમ સગાઈ, દુર્યોધન કો મેવા ત્યાગી, શાગ વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. એટલે વૃંદાવનનો અર્થ થાય છે, વૃંદા એટલે તુલસી, અને તુલસી એટલે ભક્તિ, અને ભક્તિ એટલે હવે તુલસીનો વિવાહ કરવાનો. તુલસીનો વિવાહ હવે લોકો સમજે નહીં. મારા ઉપર એકવાર એક કાગળ આવ્યો, 15-17 વર્ષ પહેલા, અમદાવાદની બાજુનું એક ગામ, અને એક સુખી પટેલ, એમણે મને કાગળ લખ્યો, મને કે આપણા ત્યાં તુલસી વિવાહ રાખ્યો છે, અને એક પક્ષ વર પક્ષ થશે ને બીજો પક્ષ કન્યા પક્ષ થશે. શું વાત કરું તમને? તમારી ભાવના ઘણી, શ્રદ્ધા બધું ખરું, પણ દ્રષ્ટિ નહીં. ખાલી રામાયણની કથા થતી હોય ને, એમાં રામને પરણાવવું હોય તો એક દશરથ થઈ જાય, એક જનક થઈ જાય, 5-25 હજાર રૂપિયા ખર્ચો કરી નાખે. અને હોય બધું કાલ્પનિક હો, એમાં કઈ કોઈ હોય નહીં. પણ એના પડોશીની દીકરી પરણાવવાની હોય તો કોઈ દશરથ થવા તૈયાર? તારા પડોશીની દીકરી, એને બિચારીને 5 સાડીઓ લઈ આપ, એનો દશરથ થા? તો કે ના, એનો ના. આ મહારાજ, અને મહારાજ એક કથામાં એવું જ જગાવે ને કે રોજ કઈ ને કઈ મુકાવાનું હોય, કે આજ સીતાજીની સાડીઓ લાવજો, આજ ફલાણું લાવજો, આજ ફલાણું લાવજો, સીતાજીને દાગીના આપજો, ઢગલો કરી દે બધા. સપ્તાહો કોમર્શિયલ કેમ થઈ? શા માટે કોમર્શિયલ થઈ? આપણે એવું રૂપ આપ્યું ત્યારે થઈ. યુપીનું એક ફિરોઝાબાદ શહેર, અને ત્યાં 108 રામાયણની સપ્તાહ ચાલે, અને યોગાનું યુગ મને અધ્યક્ષ બનાવેલો. એના 100-150 સાધુ આવેલા, મારવાડી બધા શેઠો, પુષ્કળ ખર્ચોનું મોટું મંડપ. 5-1 દિવસ થયા હશે, અને એક સાધુ આયા મારી પાસે, મને કે કુછ લાભ ઉઠાઓ, કુછ લાભ ઉઠાઓ. શું લાભ ઉઠાવવાનો? અરે ઇતની પબ્લિક આતી હૈ, હજારોं की, તો કુછ લાભ ઉઠાઓ. મેં કહા બીજો લાભ શું ઉઠાવવાનો? આપણે પ્રવચન કરવાનું, વાત પૂરી થઈ ગઈ. મને કે નહીં, આપ મેરે કો થોડી સી છૂટ દે દો. તમારે શું કરવાનું છે? પાછા ટ્રસ્ટીઓને બોલાવી, ટ્રસ્ટીઓ બધા મારવાડી. એટલે મેં કહ્યું આ મહારાજ કહે છે એ સાંભળો. એટલે મહારાજે ટ્રસ્ટીઓને સમજાય, અને ટ્રસ્ટીઓની વાત ગમી. એટલે મહારાજ કે મને આજ માઇક આપજો. એટલે માઇક આપ્યું મહારાજને, અને મહારાજે તો કહ્યું કે કાલે सीताजी का स्वयंवर होगा और सीताजी की शादी होगी, हमारा कर्तव्य है हम साड़ियों से सीताजी को न्याल कर दे हम. અને બીજા દિવસે મારવાડી શેઠાણીઓ કઈ દાગીના, અને આટલો મોટો ઘડો મૂક્યો, બધો પૈસેથી ભરી ગયો. એટલે પેલા મારવાડી શેઠીઓને આ સાધુ ગમ્યા. મને કે આ સાધુ કામનો છે. પછી બીજા દિવસે મને કે, મેં કહું હવે તો પૂરું થયું?
નહીં કે રોજ ચલેગા. બીજા દિવસે પાછું બીજું કઈ ઉભું કર્યું, ત્રીજા દિવસે ત્રીજું કર્યું, પછી રામને ગાદીએ બેસાડ્યા, ત્યારે પાછું ભેટ સોગાદો અપાઈ. હવે પૈસાના ઢગલા થાય રોજ. પછી મેં એમને એક છેવટમાં બોલાયા. મેં કહ્યું, સ્વામીજી અહીંયા આવો. આપ સાધુ હુએ उससे पहले क्या थे? કે બનિયા થા બનિયા. ઓહો, મેં કહું હવે ખબર પડી કીધું. હવે ખબર પડી કીધું. હવે એની જે આખી જિંદગી જે વેપાર ધંધો કરેલો, એટલે એની તરત જ નજર ગઈ કંઈક જોકે એને કઈ પૈસા નહીં લોકો માટે, પણ એના મગજમાં એ થયું કે અત્યારે લાભ ઉઠાવવા જેવો. પણ એ લાભ ઉઠાવવા જતા શું થાય ખબર છે? આખી કથાનું સત્વ માર્યું જાય છે, કથાની તેજસ્વીતા ખતમ થઈ જાય. પછી તો આપણે જે સાડીઓ આપનારા હોય એને જ આગળ બેસાડવાના હોય. એટલે મારા ઉપર કાગળ આવ્યો, મારા ઓળખીતા ખાસ ઘણા વર્ષોનો સંબંધ, કે આપણે તુલસી વિવાહ કરવાનો છે અને તમારે જરૂર આવવાનું છે. અને એ તો સસ્તો જમાનો. મને લખ્યું કે મારે એમાં 35,000 ખર્ચો કરવાનો છે. હું કન્યાનો બાપ થયો છે અને પેલા એક વરના બાપ થયા, અને ઠેઠ સુરતથી બેન્ડ મંગાવ્યા છે. સુરતના કોઈ બહુ પ્રસિદ્ધ બેન્ડ છે, સુરત વાળા બેન્ડ મંગાવ્યા છે. આવું બધું લખ્યું. એ તો કાગળ એક તરફ નાખી દીધો. ઘણી વાર વેદના થાય, ઓહો મારો ધર્મ આવો છે, આવારા વાડે ચડી ગયો છે. પછી વિચાર કર્યો કે એને કાગળનો જવાબ આપવો જોઈએ, પણ જવાબ આપીશ તો મારો સંબંધ તૂટી જશે, કારણ કે એને ગમતો જવાબ હું આપવાનો, અને હું જે જવાબ આપીશ એના ગળે ઉતરવાનો નથી. અને પછી મેં નક્કી કર્યું કે સંબંધ તો સંન્યાસીને હોય જ નહીં. સંબંધ છોડીને તો સંન્યાસ લીધો છે. હવે કોઈને સંબંધ રાખવો હોય તો રાખે, ને કોઈને તોડવો હોય તો તોડે. આપણે ક્યાં એ સંબંધની ગાંઠોની સાથે એ હતું. એ મેં એને લાંબો કાગળ લખ્યો. લાંબા કાગળમાં જરા કઠોર શબ્દો લખ્યા કે તું 35,000 ખર્ચો કરવાનો છે, ફલાણેથી બેન્ડ મંગાવવાનો છે, અને એક તુલસીના પાંદડા છોડવો છે. એ છોડવાના સાથે ભગવાન પરણ્યા હતા એમ સમજે છે, અને ભગવાન દર વર્ષે પરણે છે, અને ગામે ગામ પરણે છે પાછા. તો ઘણા લોકો પાછા કઈ કહેવાય નહીં કે આપણે દર વર્ષે ચાલુ રાખો. જો ભગવાન દર વર્ષે પરણતા હોય તો પછી આપણે શું ગુનો કર્યો છે? હું તારે ત્યાં ક્યારે આવું કે આ 35,000 તું પડોશીની કોઈ દીકરીને પરણાવવામાં જો ખર્ચ કરતો હોય, કોઈ વિધવાની દીકરી હોય, કોઈ ગરીબની દીકરી હોય ને બિચારી મોટી થઈ ગઈ હોય, એમાં જો ખર્ચ કરતો હોય તો હું જરૂર તારે ત્યાં આવું. આમાં હું નહીં આવું. હું સમજી ગયો કે આપણો સંબંધ તૂટી ગયો. તૂટવા દો, જવા દો, પણ વિચારોમાં નમાલાપણું ના આવવું જોઈએ. તમારા જે થિંકિંગ છે પછી એમાં જો ઢીલા થઈ જાઓ તો તમે વિદૂષક થઈ જાઓ. પછી 10-12 દિવસ પછી એનો કાગળ મારા ઉપર આવ્યો, અને મને ખાતરી છે આજ સુધી કે જો તમે સાચા હોવ ને તમને અંદરથી કોઈના ઉપર દ્વેષ ન હોય તો તમારા સત્યનો આજ નહીં તો કાલે વિજય થતો હોય છે ને થતો જ હોય છે. એને એમને કાગળ લખ્યો, તમે મારી આંખ ઉઘાડી નાખી, સારું કર્યું, મેં બંધ રાખ્યું છે, અને એ 35,000 હવે તમે કહો એ દીકરીને પરણાવવા માટે હું વાપરવાનો છું. ત્યારે મને એમ થયું કે મારા કપડાં ધન્ય થઈ ગયા. અને જો હું તો ગાદી ઉપર જઈને બેઠો હોત તો મને તો ઉપરથી દક્ષિણા આપોત ને ધર્મ કી જય હો, જય જયકાર થવાનો હતો. એ ધર્મની જય થઈ કે અધર્મની જય થઈ એ તો આપણે વિચારવાનું છે. ત્યારે તુલસી શું છે? એટલે તુલસી એ ભક્તિ છે, અને ભક્તિ છે એ ભગવાનની સાથે પરણાવવાની છે. વર્ષમાં એક વાર નહીં, રોજ પરણાવવાની છે. આ ભક્તિ છે એ બીજા સાથે પરણેલી છે, રાક્ષસ સાથે પરણેલી છે. તમે કથા જોજો, વૃંદાનો પતિ કોણ? રાક્ષસ છે. અને વૃંદાના પતિને મારીને ભગવાન વૃંદાને પરણ્યા છે. એ રાક્ષસ સાથે પરણી. કયા રાક્ષસ સાથે? કામ સાથે, વાસના સાથે, લોભ સાથે, મોહ સાથે. એટલે બહુ ભક્તિ છે, પણ બીજાની ભક્તિ છે. એ ભક્તિ જો આ બાજુ વળે તો ભગવાન સાથે એના લગ્ન થાય. તો એનું નામ થયું તુલસી વિવાહ. ખ્યાલ આવે છે? આપણે જડતાને, સ્થૂલ વાતને પકડી લીધી અને એની પાછળ કરોડોનો ખર્ચો કરવાનો, અને ગરીબની છોકરીઓ બિચારી એમને એમ, અને એનો લાભ પછી વિધર્મીઓ ઉપાડે. તમારી દીકરીઓ મોટી થઈ ગઈ હોય, તમે પરણાવી ન શકતા હો, પછી એ છોકરીઓ શું કરે? ફાંફા મારે. અને પેલા કેટલાક ભૂંડ છે, કેટલાક પેલા ગીધ છે, આમ ટાંપીને બેઠા હોય શિકાર કરવા માટે.
અને એ શિકારના હાથમાં સપડાઈ જાય. અને તમે પછી ચે 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 ચે, પણ પહેલા આંખ ઉગાડો ને, તમારો પગ તમે સરખી રીતે ધર્મનું પાલન કરો ને. પહેલા એને પરણાવી દેવી હતી, એ કોઈ ના કરે. મારે ત્યાં એક પટેલ આવ્યા, મને કે મારા બંગલાનું વાસ્તુ છે, તમે આવશો એ વાસ્તામાં? મેં કહ્યું તારા બંગલામાં વાસ્તુ, એમાં મારે શું લેવા દેવા, રહેવાનું તારે. કેટલો ખર્ચો કરવાનો છે? મને કે બહુ ખર્ચો તો વધારે કરે, 6-7 લાખ રૂપિયા ખર્ચો કરવાનો છે. અમે કોઈ એક શરતે આવું, એક શરતે આવું, એ 6-7 લાખ રૂપિયાનો જે ખર્ચો થશે એ જ ખર્ચામાં તમારા ગોળની જેટલી ગરીબની કન્યાઓ હોય એનો સમૂહ લગ્ન ભેગો કરી નાખો. જમણવાર તો એટલો ને એટલો થશે. મને કે આ તો બહુ તમે સારી પ્રેરણા આપી, ખર્ચામાં તો કઈ ફરક પડવાનો નથી, જમણવાર તો કરવાનો જ છે. 6-7 લાખ રૂપિયા તમને નવાઈ લાગશે. એના બંગલાના વાસ્તુ વખતે એના ગોળની 18 કન્યાઓ પરણી, 18 કન્યાઓ પરણી. આ ધર્મનો જય જયકાર થયો કે નહીં? હવે એમને એમ બંગલામાં તમે 5 પકવાન કર્યા હોય ને ગમે એમ ઉડાડો ને ઢોળો ને બગાડો ને ઉકરડે જઈને વધારેલી બધી વસ્તુઓ નાખો સાંજે, એ વાસ્તુનો કોઈ અર્થ છે ખરો? જેમાંથી માનવતા નીકળે, જેમાંથી હ્યુમેનિટી નીકળે, એમાં ભગવાન રાજી રહે, એનું નામ ધર્મ કહેવાય, એનું નામ તુલસી વિવાહ કહેવાય. તુલસી વિવાહનો બીજો કોઈ અર્થ નહીં. એટલે વૃંદા એ તુલસી છે અને તુલસી એ ભક્તિ છે. હવે એ ભક્તિ છે એનું જો ગાઢ વન હોય, એટલે ખૂબ ખૂબ એકદમ ઘનીભૂત ભક્તિ હોય, ત્યાં શરદ પૂનમનો 16 કળાએ ખીલેલો ચંદ્ર હોય, અને 16 કળાએ ખીલેલો ચંદ્ર હોય ત્યાં ભગવાન વાંસળી વગાડે. વાયોલિન કેમ ના વગાડે? હાર્મોનિયમ કેમ ના વગાડે? જરાક તો વિચાર કરો. માનો કે ત્યારે હાર્મોનિયમ નહીં હોય, પણ આપણે ત્યાં તો આ તંતુવાદ્ય તો બહુ જૂના છે. કૃષ્ણ હંમેશા વાંસળી વગાડે છે. અને શિવ શું વગાડે ખબર છે? શંખ અને ડમરું વગાડે છે. પણ શિવને કોઈ દાડો વાંસળી વગાડતા તમે જોયા? વેચી લીધું છે. એના પાછળ બહુ મોટો મેસેજ છે, બહુ મોટી પ્રેરણા છે. ડમરુનું કામ છે બે તરફ સરખું વાગવું. ખ્યાલ આવે છે? આમ કરો એટલે આ તરફે સરખું વાગે ને પેલી તરફે સરખું વાગે. તમે એનો અર્થ સમજ્યા? જે શિવ હોય ને એ 2 ગ્રુપ પડ્યા હોય ને તો બે તરફ સરખું રાખે, એનું નામ શિવ કહેવાય. એક તરફ વાગે ને એક તરફ ના વાગે, એ કોઈ દાડો સમાધાન ના કરાવી શકે. અને જ્યાં માણસો રહેવાના ત્યાં થોડા ઘણા ગ્રુપ રહેવાના ને હવે એક ગ્રુપોને સંધાવી આપે કોણ? કોઈ શિવ. ક્યારે? કે બેયને ન્યાય આપે ત્યારે. એક તરફ જો હવે તમે મને બોલાવ્યો અને મારો ઉતારો અહીં રાખ્યો, એક બીજું ગ્રુપ પણ એ હોય મને અહીં રાખ્યો, હું વિચાર કરું કે જેની જાનમાં બેઠા એના ગીત, તો હું શિવ ના થઈ શકું. જેના ત્યાં ઉતર્યો હોય એની ભૂલ થતી હોય તો મારે એને કહેવું પડે કે તારી ભૂલ થઈ રહી છે, તો હું શિવ થઈ શકું. એટલે શિવ છે એ વૈરાગ્યનો દેવ છે. એનું ડમરું બે તરફ સરખું વાગે છે, અને સરખું વાગે છે એટલે દેવ ને અસુરોના વચ્ચે ઝઘડો થયો, એમાં વિષ્ણુને માથાકૂટ કરવી પડી, શિવને કશું. કૃષ્ણ વાંસળી વગાડે છે. અને વાંસળીનો અર્થ શું થાય છે? વાંસળી પોલી છે. અંદરથી શું નીકળી ગયું છે? અંદરથી અહમ નીકળી ગયો છે, અંદરથી ઈગો નીકળી ગયો છે. એટલે આ માઇક છે ને, આ માઇકને તમે જોજો, હું બોલું એટલું શુદ્ધ તમને ચોખ્ખું સંભળાવી દે છે. માધ્યમ છે. કેટલીક વાર મારી સાથે એ બોલવા માંડે છે. આ લોકો આમ તેમ કરે ને, એટલે મારો અવાજ વધતા એનો અવાજ ગમે છે સાંભળવું, તરત જ એમ થાય બંધ કરો બંધ કરો બંધ કરો, ચીચિયારીઓ બંધ કરો. એ જે વચ્ચે જે બોલે છે ને એ એનો ઈગો છે, અને નથી બોલતું બસ તો ઉપરનો આવેલો અવાજ સીધો સ્પીકરોના દ્વારા તમારા સુધી પહોંચાડી દે છે. એમ કૃષ્ણના હાથમાં વાંસળી છે, એના અંદરનો બધો અહમ ઈગો છે એ નીકળી ગયો છે. અને નીકળી ગયો છે એટલે એક પગ વાંકો રાખી, કમર આમ જરા વાંકી રાખી, માથું થોડું આમ ઝુકાવી, હાથ થોડા વાંકા, બધું જ વાંકું, બધું જ વાંકું. એટલે પ્રેમ સીધો નથી, પ્રેમ સીધો નથી. સીધો હોત તો બધી દુનિયાએ એ પ્રેમને સ્વીકાર્યો હોત. પ્રેમ તો ડગલે ને પગલે વાંકો છે.
એટલે એ વાંકો છે. અને ત્યારે પછી જયારે વાંસળી વગાડે છે તો એમાંથી સપ્ત સ્વર નીકળે છે, ધૂન નીકળે છે. અને એ ધૂન એટલી તન્મય ધૂન છે. આ ધૂનનો અર્થ તમે સમજો. મારે ત્યાં એક રબારી મહાત્મા આવે, બિલકુલ અભણ, બિલકુલ અભણ, સામાન્ય નોકરી કરતા કરતા સાધુ થયેલા. સામાન્ય નોકરી એટલે પટાવાળા જેવી હોય ને, શેઠિયાઓના ત્યાં ટાંપાટૈયા કરવાની, એવી નોકરી કરતા કરતા કોઈ મહાત્માના સંપર્કમાં આવી ગયા. બન્યું એવું કે એમના ત્યાં મહાત્મા ઉતરેલા અને એમના સંપર્કમાં આવ્યા, એમની સેવામાં રહેતા રહેતા એ લંગ લાગી ગયું અને પછી થઈ ગયા સાધુ. એટલો ઊંચી કક્ષાનો સાધુ, એટલી ઊંચી કક્ષાનો. મારા આશ્રમમાં આવે, અમે બે રાત્રે એકલા બેસીએ 1 વાગ્યા સુધી. એ બોલે ને હું સાંભળું. હવે હું કાશીનો ભણેલો વિદ્વાન, લોકો મને વિદ્વાન સમજે, અને એ બિલકુલ અભણ માણસ. પણ એ અભણ માણસ બોલે એટલે સાંભળ્યા જ કરો. સાંભળ્યા, આ વાંસળી વાગે છે, આ વાંસળી વાગે છે. તન્મયતા, નાભીમાંથી પરાવાણી નીકળે છે, એવી રણકાદાર વાણી નીકળે. અને ત્યારે મને એમ થાય કે ઓહો, આટલું બધું ભણ્યા પછી આ માણસના જેટલું મારી પાસે તેજ કેમ નથી. રામકૃષ્ણ પરમહંસ જયારે બોલવા બેસે તો કેશવચંદ્ર સેન જેવા બેરિસ્ટરો સામે બેઠા હોય ને નોંધ કરે, એક વાક્યને લખ્યા કરે અને બધા વિચાર કરે. એક દિવસ પૂછ્યું, રામકૃષ્ણને પૂછ્યું કે તમે આ બધું ક્યાંથી બોલો છો, ક્યાંથી લાવો છો? કોઈ તૈયારી કરીને આવો છો? કે ના, કઈ તૈયારી નહીં, બધી વાત નીકળ્યા કરે છે. તો કે અમારે તો પ્રવચન કરવું હોય તો 10 દિવસ પહેલેથી બધી તૈયારી કરીએ, કાપલીઓ કરીએ, કોટેશન ગોઠવીએ, પછી બધું આમ જોતા જઈએ, બોલતા જઈએ, જોતા જઈએ, બોલતા જઈએ. અને 10 દિવસ પહેલેથી બધી તૈયારી કરી હોય ને તોય જયારે પ્રવચન શરૂ કરીએ એટલે લોકો ઉઠીને ચાલવા માંડે. અરે તમે જયારે બોલો છો, કોઈને પાણી યાદ નથી આવતું, કોઈને હાલવાનું મન નથી થતું, તન્મય થઈને બધા સાંભળે છે. એનું કારણ શું છે? રામકૃષ્ણે જવાબ આપ્યો. રામકૃષ્ણે કહ્યું, જો ગીધ છે ને ઊંચામાં ઊંચું ઉડે છે, ગીધ પક્ષી ઊંચામાં ઊંચું ઉડે છે, પણ એની નજર ક્યાં હોય છે? કોઈ મળદા ઉપર, કોઈ કૂતરું મરેલું, કોઈ ગધેડું મરેલું, કોઈ કોવાતું હોય એના ઉપર. એટલે એ ઊંચે ઉડે છે પણ એની નજર મળદા ઉપર છે. તમે વિદ્વાનો ઘણા ઊંચા ઉડો છો પણ નજર મળદા ઉપર હોય છે. મળદા ઉપરનો અર્થ સમજે? સ્વાર્થ ઉપર, તમારી પોતાની અપેક્ષાઓ ઉપર. એટલે તમારી વાણી, એક વાર તમે એનાથી મુક્ત થઈ જાઓ પછી જુઓ તમારી વાણીમાં કેટલું તેજ આવે છે.